જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત। શ્રીમદ દેવી ભાગવત સાંભળતા પહેલા તેના મહાત્મ્યની કથા અવશ્ય સાંભળવી, તો જ તેનું મનોવાંછિત ફળ મળે છે। સંપૂર્ણ શ્રીમદ દેવી ભાગવતમાં માતાજીની કથા અને તેના ગૂઢ રહસ્યોની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે। માતાજીની આરાધના કરવાથી મનુષ્ય માત્રને સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે। શ્રીમદ દેવી ભાગવતમાં કુલ 12 સ્કંધોનું વર્ણન છે। સંપૂર્ણ દેવી ભાગવત કથાનું શ્રવણ કરવાથી મનુષ્ય સર્વે પ્રકારે નિર્ભય બની જાય છે। પરંતુ જો આ દેવી ભાગવતનું શ્રવણ નવરાત્રિમાં કરવામાં આવે તો માતાજીની આપણા ઉપર વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। સ્કંદ ત્રીજા સ્કંધની અંદર આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ, ભગવતી જગદંબિકાની સ્તુતિ, જગદંબિકાના સ્વરૂપનું વર્ણન, ત્રિવિધ સૃષ્ટિનું અને ગુણોનું વર્ણન, સત્યવ્રત બ્રાહ્મણની કથા, જન્મ જઈને દેવી યજ્ઞ કરવા માટે વ્યાસજીની પ્રેરણા, રાજા ધ્રુવ સંધિની કથા, સુદર્શન પર જગદંબિકાની કૃપા, શશિકલાનો સ્વયંવર, સ્વયંવરમાં રાજાઓ વચ્ચે વિવાદ, શશિકલાનો સુદર્શન સાથે વિવાહ, સુબાહુ દ્વારા કાશીમાં દુર્ગાની પ્રતિષ્ઠા અને નવરાત્ર અને વ્રત વિધિનું વર્ણનની કથા સાંભળીશું। બ્રહ્માંડની ઉત્પત્તિ। જન્મેજયે પૂછ્યું કે ભગવાન, આપે અંબા યજ્ઞ દ્વારા દેવીની આરાધના કરવાની આજ્ઞા આપી છે, તો આ દેવી ક્યાં છે, કઈ રીતે અને ક્યારે પ્રગટ થયા? બ્રહ્મન સાથે સાથે બ્રહ્માંડની ઉત્પત્તિનું પણ વિસ્તારપૂર્વક વર્ણન કરો, કારણ કે હે ભૂદેવ, બ્રહ્માંડ વિશે જે કહેવામાં આવ્યું છે તથા જેવું છે તેનું સંપૂર્ણ જ્ઞાન આપનામાં છે। મેં સાંભળ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આ ત્રણેય સગુણ દેવતા છે। વ્યાસજી કહે છે કે રાજન, તમારી બુદ્ધિ ખૂબ વિશાળ છે। હમણાં તમે પૂછ્યું કે બ્રહ્માદિની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેનું સંપૂર્ણ વર્ણન કરવું ઘણું કઠિન છે। એક સમયની વાત છે, ગંગા કિનારે સર્વજ્ઞાન સંપન્ન મુનિવર નારદજી બેઠા હતા। વેદના સર્વોત્કૃષ્ટ જ્ઞાતા તે મુનિના મને દર્શન થયા। તેમની કુશળતા પૂછ્યા પછી મેં નારદજીને કહ્યું કે હે મુનિવર, આપ અત્યંત બુદ્ધિમાન છો, મને એ જણાવવાની કૃપા કરો કે આ સમસ્ત બ્રહ્માંડના મુખ્ય કર્તા કોણ છે? આ બ્રહ્માંડ કઈ રીતે અને ક્યાંથી ઉત્પન્ન થયું? કેટલાક લોકો ભગવાન શંકરને આ બ્રહ્માંડનું પરમ કારણ માનીને તેના રચયિતા કહે છે, તો બીજા કેટલાક ભગવાન વિષ્ણુને, તો કેટલાક બ્રહ્માજીને આ સૃષ્ટિનું પ્રધાન કારણ કહે છે, જ્યારે કેટલાક આચાર્યો ભવાનીને બધા જ મનોરથો પૂરા કરવા વાળી કહે છે। તે આદિ માયા, મહાશક્તિ, પરમ પુરુષ સાથે રહીને કાર્ય સિદ્ધ કરવા વાળી પ્રકૃતિ છે। બ્રહ્માની સાથે તેમનો અભેદ સંબંધ છે। તે સંપૂર્ણ વિશ્વની રાજેશ્વરી છે। સગુણ, નિર્ગુણ અને કલ્યાણમય તેમનું સ્વરૂપ છે। તે વૈષ્ણવી, શાંભવી, બ્રાહ્મી, વાસવી, વારાહી, નારસિંહી અને મહાલક્ષ્મી વગેરે અદ્ભુત નામોથી પ્રસિદ્ધ છે। તેમનાથી જ વેદો પ્રગટ્યા છે। કેટલાક શ્રેષ્ઠ મુનિઓ કહે છે કે જે નિરંજન, નિરાકાર, નિર્લેપ, નિર્ગુણ, અરૂપ અને વ્યાપક બ્રહ્મ છે, તેનાથી જગતની ઉત્પત્તિ થઈ છે। વ્યાસજી કહે છે કે તમે જે પ્રશ્ન મને પૂછ્યો છે તે જ પ્રશ્ન મેં નારદ મુનિને પૂછ્યો હતો। ત્યારે નારદજીએ કહ્યું કે વ્યાસજી, પ્રાચીન સમયની વાત છે, આવો જ સંદેહ મારા મનમાં થયો ત્યારે હું મારા પિતા બ્રહ્માજી પાસે ગયો અને અત્યારે જે પ્રશ્ન તમે મને પૂછી રહ્યા છો તે જ પ્રશ્ન મેં તેમને પૂછ્યો હતો। ત્યારે બ્રહ્માજીએ મને કહ્યું કે બેટા, હું આ પ્રશ્નનો તને શો ઉત્તર આપું? આ પ્રશ્ન અત્યંત અટપટો છે, આથી તું આ પ્રશ્નનો યથાર્થ ઉત્તર ભગવાન વિષ્ણુ પાસેથી મેળવી શકે છે। આદિકાળમાં સર્વત્ર પાણી જ પાણી હતું। સ્થાવર જંગમ જેટલા પ્રાણીઓ છે તેમાંનું કંઈ ન હતું। ત્યારે કમળમાંથી મારી ઉત્પત્તિ થઈ। હું કમળના ફૂલ ઉપર બેસીને વિચારવા લાગ્યો કે આ અપાર જળમાં હું કઈ રીતે ઉત્પન્ન થયો, મારો રક્ષક કોણ છે અને આ પ્રલયકાળમાં સૃષ્ટિનું સર્જન અને સંહાર કરનાર વિશિષ્ટ પુરુષ કોણ છે? પૃથ્વી તો ક્યાંય દેખાતી નથી, પણ આ કમળનું મૂળ કારણ, પંખ, કાદવ જ્યાં હશે ત્યાં જમીન હોવી જોઈએ। આવો વિચાર કરીને હું પાણીમાં ઉતર્યો। 1000 વર્ષ સુધી હું પૃથ્વીને શોધતો રહ્યો, છતાં મને તે પાણીનું કોઈ ઊંડાણ ન મળ્યું। એટલામાં આકાશવાણી થઈ, તપ કરો, તપ કરો। ત્યારે મેં તપસ્યા શરૂ કરી।
કમળ પર બેસીને હું 1000 વર્ષ સુધી તપ કરતો રહ્યો. ફરીથી આકાશવાણી થઈ કે સૃષ્ટિ કરો. આ સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગયો. મેં વિચાર્યું કે કોની સૃષ્ટિ કરું અથવા મારું કર્તવ્ય શું છે. તે સમયે મધુ અને કેટભ નામના બે ભયંકર રાક્ષસો મારી સામે આવ્યા. હું તેમનાથી ગભરાઈ ગયો. ત્યારે કમળની દાંડી પકડીને જળમાં ઉતર્યો. ત્યાં મને એક શ્રેષ્ઠ પુરુષના દર્શન થયા, જે શેષનાગની શૈયા ઉપર સૂતા હતા. શંખ, ચક્ર, ગદા અને પદ્મ, આ 4 આયુધોથી તેઓ અત્યંત શોભાયમાન લાગતા હતા. આવા શેષશાયી ભગવાન વિષ્ણુના મને દર્શન થયા. નારદજી, શેષનાગની શૈયા પર સૂતેલા ભગવાન વિષ્ણુને જોઈને મારા મનમાં ચિંતા થઈ. ત્યાં જ મને ભગવતી યોગ નિદ્રાની સ્મૃતિ થઈ. મેં તેમની સ્તુતિ કરી. ત્યારે તે કલ્યાણમયી ભગવતી શ્રી વિષ્ણુના વિગ્રહમાંથી નીકળીને અદ્ભુત રૂપ ધારણ કરીને આકાશમાં બિરાજ્યા. ત્યારે ભગવાન વિષ્ણુ તરત જાગ્યા. તેમણે 5000 વર્ષો સુધી મધુ અને કેટભ સાથે ઘોર યુદ્ધ કર્યું. ત્યારે તે દૈત્યો મર્યા. પહેલા યોગ નિદ્રાના કટાક્ષથી આ બંને દૈત્યો મોહિત થઈ ગયા. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ પોતાના ખોળામાં સુવાડીને મારી નાખ્યા. હવે ત્યાં હું અને ભગવાન વિષ્ણુ અમે 2 જ હતા. ત્યારે રુદ્ર પણ પ્રગટ થયા. અમને ત્રણેયને ભગવતી આદ્યશક્તિના દર્શન થયા. ત્યારે તે આદ્યશક્તિ અમને કહેવા લાગી કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર, તમે સાવધાન થઈને તમારા કાર્યમાં લાગી જાઓ. સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર, આ તમારા કાર્ય છે. બ્રહ્માજી કહે છે કે અમે ત્રણેય દેવોએ તેમને કહ્યું કે હે માતા, અમે સૃષ્ટિનું સર્જન કરવામાં કઈ રીતે સફળ થઈશું? કારણ કે પૃથ્વી તો દેખાતી જ નથી, બધું જ જળમાં ડૂબેલું છે. અમારી વાત સાંભળીને તે કલ્યાણ સ્વરૂપિણી ભગવતીનું શ્રીમુખ હાસ્યથી છલકાઈ ગયું. એટલામાં તો એક સુંદર વિમાન આકાશમાંથી ઉતર્યું. ત્યારે તે દેવી અમને આજ્ઞા આપી કે દેવતાઓ, તમે બધા ગભરાયા વગર આ વિમાનમાં બેસી જાઓ. આજે હું તમને એક અદ્ભુત દ્રશ્ય બતાવું છું. અમે તે રત્નજડિત વિમાનમાં ચડીને આરામથી બેસી ગયા. બ્રહ્માજી કહે છે કે મનની ગતિએ ઉડવા વાળું તે વિમાન એક અજાણ્યા સ્થળે ગયું. ત્યાં ફળોથી લચકતા ઘણા વૃક્ષો હતા. આગળ જતા એક સુંદર નગર જોવા મળ્યું. બીજી જ ક્ષણે અમારું આ વિમાન એક બીજા પ્રદેશમાં જઈને પહોંચ્યું. ત્યાં અમે સુંદર નંદનવન જોયું. સેંકડો અપ્સરાઓ, યક્ષ, ગંધર્વો અને વિદ્યાધરો તે પારિજાતના બગીચામાં ગાયન ગાતા ગાતા વિહાર કરતા હતા. ત્યાં દેવરાજ ઇન્દ્ર પણ હતા. તેમની પાસે તેમના પત્ની સચી પણ બેઠા હતા. સ્વર્ગના આ દ્રશ્યને જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયા. એટલામાં મારું વિમાન ખૂબ જ વેગથી ઉડવા લાગ્યું અને દિવ્ય ધામ બ્રહ્મલોકમાં પહોંચી ગયું. ત્યાં એક બીજા બ્રહ્મા બિરાજમાન હતા. તેમને જોઈને ભગવાન શંકર અને વિષ્ણુએ આશ્ચર્ય સાથે મને પૂછ્યું કે હે ચતુરાનન, આ અવિનાશી બ્રહ્મા કોણ છે? મેં કહ્યું કે મને ખબર નથી. સૃષ્ટિના અધિષ્ઠાતા કોણ છે? બ્રહ્માજી આમ કહી રહ્યા હતા. એટલામાં મનોવેગ વાળું આ વિમાન તરત ત્યાંથી ચાલવા લાગ્યું અને કૈલાસના સુરમ્ય શિખર ઉપર પહોંચી ગયું. વિમાન જેવું ત્યાં પહોંચ્યું કે તરત એક ભવ્ય મહેલમાંથી ત્રિનેત્રધારી ભગવાન શંકર બહાર નીકળ્યા. તેઓ નંદી પર સવાર હતા. નારદ તે સમયે ભગવાન શંકર તથા તેમના ગણોને જોઈને અમે અત્યંત આશ્ચર્યમાં પડી ગયા. ક્ષણવારમાં તો અમારું આ વિમાન કૈલાસ શિખર પરથી પવન વેગે ઉડીને વૈકુંઠ ધામમાં પહોંચી ગયું, જ્યાં ભગવતી લક્ષ્મીનો મહેલ હતો. બેટા નારદ, મેં ત્યાં જે સંપત્તિ જોઈ તેનું વર્ણન મારાથી થઈ શકે તેમ નથી. આ ઉત્તમ વૈકુંઠપુરીને જોઈને ભગવાન વિષ્ણુનું મન આશ્ચર્યના મહાસાગરમાં ગોથા ખાવા લાગ્યું. ત્યાં કમલ લોચન ભગવાન શ્રીહરિ વિરાજમાન હતા. એટલામાં પવન સાથે વાતો કરતું તે વિમાન ત્યાંથી તરત ઉડી ગયું. આગળ જતા અમૃત જેવા મીઠા જળનો સમુદ્ર હતો. ત્યાં એક સુંદર દ્વીપ હતો. તે દ્વીપ ઉપર મંદાર અને પારિજાતના વૃક્ષો તેની શોભામાં વૃદ્ધિ કરતા હતા. મનોહર વૃક્ષો તે દ્વીપના ખૂણે ખૂણે શોભી રહ્યા હતા. તે દ્વીપમાં એક મનોહર મંગલમય પલંગ બિછાવેલો હતો અને એક પ્રકારના રત્નોથી તે પલંગ વિચિત્ર શોભા આપતો હતો. તે ઉત્તમ પલંગ પર એક દિવ્ય રમણી બેઠા હતા. તેમના ગળામાં લાલ રંગની માળા હતી. તેમણે શરીર ઉપર લાલ રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમની કાંતિ એટલી તેજસ્વી હતી, જાણે એકી સાથે કરોડો વીજળીઓ ચમકી રહી હોય. નારદ, મેં આવી સુંદર સ્ત્રી ક્યારેય જોઈ ન હતી. તેમની પાસે અનેક સાધકો બેસીને હિરિમ મંત્રનો જપ કરતા હતા. ભુવનેશી, માહેશ્વરી વગેરે નામોને હૃદયમાં રાખીને કેટલીક દેવકન્યાઓ તેમની ચારે બાજુ બેઠી હતી. ત્યાં એક છટકોણ યંત્ર બનેલું હતું.
તેના ઉપર ભગવતી ભુવનેશ્વરી બિરાજમાન હતા. તેમને જોઈને અમને બધાને અત્યંત આશ્ચર્ય થયું. અમે પરસ્પર પૂછવા લાગ્યા કે આ સુંદરી કોણ છે અને તેમનું નામ શું છે, અને અમે તેમના વિશે બિલકુલ અજાણ્યા છીએ. નારદ ત્યારે ભગવાન વિષ્ણુએ તે સુંદર હાસ્યવાળા ભગવતીને જોઈને વિવેકપૂર્વક નિશ્ચય કરી લીધો કે તેઓ ભગવતી જગદંબિકા છે. તેમણે અમને કહ્યું કે આ ભગવતી આપણા બધાના આદિ કારણ છે. આ તે જ દિવ્યાંગના છે જેમના પ્રલય કાળમાં મને દર્શન થયા હતા. ત્યારે હું બાળક રૂપમાં હતો, અને આ એ જ દેવી છે જે મને હાલરડું ગાઈને ઝુલાવતા હતા. આમને જોઈને મને પહેલાની વાત યાદ આવી ગઈ. આ આપણા બધાની જનની છે. ભગવતી જગદંબિકાની સ્તુતિ. બ્રહ્માજી કહે છે કે આ પ્રમાણે કહીને ભગવાન વિષ્ણુ બોલ્યા કે આપણે વારંવાર પ્રણામ કરીને આ ભગવતી પાસે જઈએ. અમે બધા એટલે કે હું, વિષ્ણુ અને શંકર ત્રણેય દ્વાર પાસે જઈને વિમાનમાંથી નીચે ઉતર્યા. જ્યારે દેવી અમને દરવાજા પાસે જોયા ત્યારે તે હસવા લાગ્યા અને તે જ વખતે અમને ત્રણેયને સ્ત્રી બનાવી દીધા. અમે ત્રણેય ઉત્તમ આભૂષણોથી સજ્જ સ્વરૂપવાન સ્ત્રી બની ગયા. હવે તો ખરેખર અમને પરમ આશ્ચર્ય થયું. પછી અમે તે દેવીની પાસે ચાલ્યા ગયા. અમે સ્ત્રી રૂપમાં જ હતા. અમે તે દેવીને પ્રણામ કરીને સામે બેસી ગયા. ત્યાં દેવીની હજારો સહેલીઓ બેઠી હતી. નારદ, મેં ત્યાં જે અદ્ભુત દ્રશ્ય જોયું તે હું તમને કહું છું. તમે ધ્યાન આપીને સાંભળો. ભગવતી ભુવનેશ્વરીના ચરણ કમળના જેવા કોમળ હતા. નખ સ્વચ્છ દર્પણ જેવા હતા. ભગવતીના નખમાં જ મને સ્થાવર જંગમ સંપૂર્ણ બ્રહ્માંડ, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, વાયુ, અગ્નિ, યમરાજ, સૂર્ય, ચંદ્રમા, વરુણ, કુબેર, ત્વષ્ટા, ઇન્દ્ર, પર્વતો, સમુદ્ર, નદીઓ, ગંધર્વો, અપ્સરાઓ, વિશ્વાવસુ, ચિત્રકેતુ, શ્વેત, ચિત્રાંગદ, નારદ, તુંબુરુ, હાહા, હુહુ, અશ્વિની કુમાર, વસુગણ, સિદ્ધ, સાધ્ય, પિતૃઓનો સમુદય, શેષનાગ વગેરે બધા જ નાગ, કિન્નર, ઉરગ, રાક્ષસ, વૈકુંઠ, બ્રહ્મલોક તથા પર્વત શ્રેષ્ઠ કૈલાસ આ બધું જ દેખાયું. મારું જન્મસ્થળ કમળ પણ ત્યાં જ હતું. તેના ઉપર જ હું 4 મુખવાળો બ્રહ્મા બેઠો હતો. શેષશાયી ભગવાન વિષ્ણુ પણ દેખાતા હતા. મધુ કૈટભ પણ જોવા મળ્યા હતા. વિષ્ણુ અને શંકર પણ આશ્ચર્યમાં ડૂબી ગયા. ત્યારે અમે ત્રણેય માની લીધું કે આ દેવી અખિલ જગતની માતા છે. અમે તે દેવીને એકીટશે જોતા રહ્યા. ત્યાં તો 100 વર્ષનો સમય પસાર થઈ ગયો. સ્ત્રી વેશમાં પરિવર્તિત થયેલા શ્રી વિષ્ણુએ સમય અનુસાર તે ભગવતી ભુવનેશ્વરીની સ્તુતિનો પ્રારંભ કર્યો. ભગવાન વિષ્ણુ બોલ્યા કે આપ પ્રકૃતિ દેવીને નમસ્કાર હો, જે કલ્યાણ રૂપિણી છો, મનોરથોને પૂર્ણ કરનારા છો તથા સિદ્ધ સ્વરૂપા છો. તે ભગવતીને વારંવાર નમસ્કાર હો. તમારા બનાવેલા જેટલા લોક છે તે બધા લોકને અમને આપના નખ દર્પણમાં ઝાંખી થઈ. અમે જોયેલા લોકોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ જોયા. તે બધામાં અમારા જેવી જ અસીમ શક્તિ હતી. હે ભગવતી, તમે બધાના માતા છો. જગતનું પાલન કરવું અને તેને બનાવી રાખવું તે આપનું સ્વાભાવિક કાર્ય છે. આપની કૃપાથી જ મારું વિષ્ણુ, બ્રહ્મા અને શંકરનું અસ્તિત્વ છે. તમે મહાવિદ્યા સ્વરૂપિણી છો. તમારો વિગ્રહ શરીર કલ્યાણમય છે. તમે સંપૂર્ણ મનોરથને પૂર્ણ કરો છો. હું વારંવાર આપના ચરણોમાં મસ્તક નમાવીને ઝુકાવીને વંદન કરું છું. ભગવાન શંકર કહે છે કે હે દેવી, જો મહાભાગ વિષ્ણુની ઉત્પત્તિ આપનામાંથી જ થઈ છે તો તેમના પછી ઉત્પન્ન થનાર બ્રહ્મા પણ આપના જ બાળક થયા અને મને ઉત્પન્ન કરનાર તમે જ છો. હે શિવે, સંપૂર્ણ જગતને ઉત્પન્ન કરવામાં તમે અત્યંત ચતુર છો. હે માં, પૃથ્વી, જળ, પવન, આકાશ, અગ્નિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, બુદ્ધિ, મન અને અહંકાર આ બધું તમે જ છો. આ ચરાચર જગતને તમે જ બનાવો છો. હે માં, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપમાં તમે જ આ જગતની રચના કરો છો. તેથી સંપૂર્ણ ચરાચર જગત તમારું જ રૂપ છે. અમે તો ફક્ત નિયમ અનુસાર કાર્યમાં તત્પર રહીએ છીએ. બ્રહ્માજી કહે છે કે અદ્ભુત તેજસ્વી ભગવાન શંકરે આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવતી જગદંબિકાએ નરવાણ મંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ કર્યું. તે સાંભળીને મહાદેવજીને અત્યંત આનંદ થયો. ભગવતીના ચરણોમાં મસ્તક ઝુકાવીને તેઓ ત્યાં જ બેસી ગયા. હું પણ મહામાયા જગદંબિકાના ચરણોમાં પડ્યો. તેમણે કહ્યું કે હે માં, તમે અખિલ જગતને ઉત્પન્ન કરવાવાળા શુદ્ધ સ્વરૂપા છો. હે ભવાની,
તમે એક છો, આદ્ય શક્તિ છો, સંપૂર્ણ સ્વતંત્ર. વેદોએ તમને આ રીતે વર્ણવ્યા છે. હે માતા, તમારા સંપર્કથી જ હું બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરવામાં, વિષ્ણુ પાલન કરવામાં અને શંકર સંહાર કરવામાં કુશળ છે. જો આજે આપનાથી અલગ થઈ જઈએ તો અમારી બધાની શક્તિ કુંઠિત થઈ જશે. વેદ કહે છે કે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ છે. તો આપ સ્વયં છો કે બીજો કોઈ પુરુષ છે? મારા આ સંદેહને દૂર કરવાની કૃપા કરો. કોઈ મહાન પુણ્યના પ્રભાવથી જ આપના ચરણોની સેવા મને પ્રાપ્ત થઈ છે. તમે સ્ત્રી છો અથવા પુરુષ, આ રહસ્ય પણ મને વિસ્તારથી કહેવાની કૃપા કરો. જગદંબિકાના સ્વરૂપનું વર્ણન. બ્રહ્માજી કહે છે કે આ પ્રમાણે મેં ભગવતી જગદંબિકાને વિનયપૂર્વક પૂછ્યું. ત્યારે તેઓ મધુર વાણીમાં મને કહેવા લાગ્યા, હું અને બ્રહ્મ એક જ છીએ. મારામાં અને આ બ્રહ્મમાં ક્યારેય કિંચિત માત્ર પણ ભેદ નથી. જે તે છે તે હું છું અને જે હું છું તે છે. બુદ્ધિના ભ્રમને કારણે ભેદ દેખાય છે. બ્રહ્માજી, આ બધા સંસારમાં વ્યાપક રૂપે હું જ રહેલી છું. બધા દેવતાઓમાં હું જ જુદા જુદા નામથી જાણીતી છું. ગૌરી, બ્રાહ્મી, રૌદ્રી, વારાહી, વૈષ્ણવી, શિવા, વારુણી, કૌબીરી, નારસિંહી અને વાસવી, આ બધા જ મારા રૂપ છે. બ્રહ્માજી, મારી શક્તિ ખસી જવાથી બધા જ પ્રાણીઓ નિષ્પ્રાણ થઈ જાય છે. આ શક્તિને તમે તમારી પત્ની બનાવો. તે સદા પ્રસન્ન રહેનારી અને અતિ સુંદર છે. તે મહા સરસ્વતીના નામથી પ્રસિદ્ધ થશે. આ તમારી પ્રિય પત્નીને મારી જ વિભૂતિ સમજીને તેની સાથે આદરથી વ્યવહાર કરજો. હવે તમે તમારી આ સ્ત્રી સાથે તરત સત્યલોકમાં પધારી મહત્વનો ઉપયોગ કરીને 4 પ્રકારના જીવોની સૃષ્ટિ કરવામાં પ્રવૃત્ત થઈ જાઓ. જ્યારે પણ તમારી સામે કોઈ મુશ્કેલી આવશે ત્યારે આ વિષ્ણુ પૃથ્વી ઉપર અવતાર લેશે. ક્યારેક પશુ યોનિમાં તો ક્યારેક મનુષ્ય યોનિમાં અવતાર લઈ દાનવોનો સંહાર કરશે. મહાબળી શંકર પણ તમારી સહાયતામાં રહેશે. જ્યારે પણ દેવતાઓ પર દૈત્યનો ભય ઉત્પન્ન થશે ત્યારે મારી શક્તિઓ વારાહી, વૈષ્ણવી, ગૌરી, નારસિંહી, શિવા જેવી અનેક રૂપે પ્રગટ થશે અને તેઓ દૈત્યોનો સંહાર કરશે. બ્રહ્માજી, બીજ અને ધ્યાન સહિત આ 9 અક્ષરોનો નવાર્ણ મંત્ર છે. તેનો હંમેશા જપ કરતા રહો અને તમારા કાર્યમાં પ્રવૃત્ત થઈ જાઓ. આ મંત્રને સર્વશ્રેષ્ઠ માની હંમેશા હૃદયમાં રાખવો જોઈએ. બ્રહ્માજી કહે છે કે આ પ્રમાણે મને યાજ્ઞા આપી ભગવતીએ ભગવાન વિષ્ણુને કહ્યું, હવે તમે પણ મને મુગ્ધ કરવા વાળી આ મહાલક્ષ્મીને લઈને પધારો. આ કલ્યાણી સર્વેના મનોરથો પૂર્ણ કરનાર શક્તિ છે. હવે તમે લક્ષ્મી નારાયણ તરીકે ઓળખાશો. તમે ત્રણે મુખ્ય દેવતાઓ સાથે મળીને પ્રેમપૂર્વક યજ્ઞ ભાગ ગ્રહણ કરજો. તમે બ્રહ્મા અને શંકર ત્રણેય દેવતાઓ મારા પ્રભાવથી પ્રગટ થયા છો. તેથી તમે બધા દેવતાઓમાં શ્રેષ્ઠ અને સન્માનીય રહેશો. જે અજ્ઞાની જનો તમારા ત્રણેયમાં ભેદ બુદ્ધિ રાખશે તેઓ નરકના અધિકારી બનશે. ત્યારબાદ દેવી મહાભાગ શંકરજીને મધુર વાણીમાં કહેવા લાગ્યા કે શંકર, મનને મુગ્ધ કરવા વાળી આ મહાકાળી ગૌરી નામથી પ્રસિદ્ધ છે. તમે આને પત્ની રૂપે સ્વીકાર કરો અને કૈલાસની રચના કરીને ત્યાં રહો. તમારી લીલામાં સત્વ ગુણ અને રજો ગુણ ગૌણ રૂપે રહેશે અને તમો ગુણ પ્રધાન બનશે. તમે રજોગુણી અને તમોગુણી બનીને અસુરોનો સંહાર કરવાનું કાર્ય આરંભ કરો. મેં તમને સૃષ્ટિની ઉત્પત્તિની વાત સંક્ષેપમાં કહી છે. દેવતાઓ, હવે મારું કાર્ય સિદ્ધ કરવા માટે વિમાનમાં બેસીને તમે શીઘ્ર અહીંથી પ્રસ્થાન કરો. જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે મારું સ્મરણ કરશો. ત્યારે હું તમારી સામે હાજર થઈશ. દેવતાઓ, મારું તથા સનાતન પરમાત્માનું ધ્યાન તમારે હંમેશા કરતા રહેવું જોઈએ. અમારા બંનેના સ્મરણથી તમારા તમામ કાર્ય સફળ થશે, તેમાં કોઈ શંકા નથી. બ્રહ્માજી કહે છે કે આ પ્રમાણે કહીને ભગવતી જગદંબિકાએ અમને વિદાય આપી. યાત્રા દરમિયાન અમે વિમાનમાં બેઠા અને તે જ ક્ષણે તે દ્વીપ, તે દેવી અને તે સુધાક્ષાગર બધું અદૃશ્ય થઈ ગયું. માત્ર વિમાન જ દેખાવા લાગ્યું. બીજું બધું અદૃશ્ય હતું. તે વિમાન અત્યંત વિશાળ હતું. તેમાં બેસીને અમે કમળ પાસે પહોંચ્યા, જ્યાં માત્ર પાણી જ પાણી હતું. જ્યાં મધુ અને કૈટભ નામના 2 અજય દાનવો શ્રીહરિની સાથે કાળનો કોળિયો બની ગયા હતા. ત્રિવિધ સૃષ્ટિનું તથા ગુણો વગેરેનું વર્ણન. નારદજીએ કહ્યું કે પિતાશ્રી, આપ દેવતાઓના પણ આરાધ્ય દેવ છો. ત્રણેય ગુણોનું જે સ્વરૂપ છે તેને હું વિસ્તારપૂર્વક સમજવા ઈચ્છું છું.
બ્રહ્માજીએ કહ્યું કે હે નિષ્પાપ નારદ, ત્રણેય અહંકારોની ત્રણ શક્તિઓ છે. તે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને અર્થ શક્તિના નામે પ્રસિદ્ધ છે. નારદ, હવે તે ત્રણેય શક્તિઓના કાર્યનું નિરૂપણ કરું છું. તામસી દ્રવ્ય શક્તિથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. આકાશનો ગુણ શબ્દ, વાયુનો સ્પર્શ, અગ્નિનો રૂપ, જળનો રસ અને પૃથ્વીનો ગુણ ગંધ છે. દિવ્ય શક્તિથી સંબંધ રાખનારા આ 10નો સમુદાય એકઠો થઈને જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેને તામસ અહંકારથી ઉત્પન્ન સૃષ્ટિ કહેવાય છે. સાત્વિક અહંકારથી સંબંધ રાખનાર જે જ્ઞાન શક્તિ છે તેમાંથી દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિની કુમાર 5 જ્ઞાનેન્દ્રિયોના 5 અધિષ્ઠાતા દેવતા તથા બુદ્ધિ વગેરે અંતઃકરણના અધિષ્ઠાતા ચંદ્રમા, બ્રહ્મા, રુદ્ર અને ચોથો ક્ષેત્રજ્ઞ તથા મન સહિત 15ની ઉત્પત્તિ થાય છે. સાત્વિક અહંકારની આ સૃષ્ટિ સાત્વિક સૃષ્ટિ કહેવાય છે. પૃથ્વીના આ 5 ગુણો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પ્રમાણે બધા ગુણોના મિશ્રણથી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે. આ બધા જીવ મળીને બ્રહ્માંડને સ્થિર રાખે છે. 84 લાખ પ્રાણી કહેવાય છે. હે નારદ, કામ, ક્રોધ, લોભ, મોહ, તૃષ્ણા, દ્વેષ, રાગ, મદ, અસૂયા, ઈર્ષા વગેરે આ બધા શરીરના વિકાર છે. જ્યાં સુધી તે બહાર નીકળતા નથી ત્યાં સુધી મનુષ્ય ધાર્મિક બની શકતો નથી. તીર્થયાત્રા કરવા છતાં પણ જો આ વિકારો છૂટે નહીં તો તે તીર્થયાત્રા માત્ર શ્રમ બની જાય છે. નારદ, જ્યારે સત્વગુણની વૃદ્ધિ થાય છે ત્યારે મનમાં ધાર્મિક ભાવનાઓ જન્મે છે અને રજોગુણ તથા તમોગુણથી ઉત્પન્ન કોઈ બહારનો વિષય ચિત્ત ઉપર અસર કરી શકતો નથી. રજોગુણની વૃદ્ધિ થાય ત્યારે મનુષ્ય સાત્વિક સનાતન ધર્મનો ત્યાગ કરીને અન્ય ધર્મોની ઉપાસના કરવા લાગે છે. રાજસી શ્રદ્ધા વધવાને કારણે માણસની ધન ઈચ્છા, ભોગ ઈચ્છા વધે છે. જ્યારે તમોગુણ વધી જાય છે ત્યારે વેદમાં, ધર્મશાસ્ત્રમાં મનુષ્યને વિશ્વાસ રહેતો નથી. તામસી શ્રદ્ધાને લીધે તે ધનનો દુરુપયોગ કરે છે. તે બધી જગ્યાએ વેરના બીજ વાવે છે. આ બધા ગુણો એકબીજાના આશ્રયે રહે છે. રજોગુણના મિથુનથી સત્વગુણ, સત્વગુણના મિથુનથી રજોગુણ અને તમોગુણના મિથુનથી સત્વગુણ અને રજોગુણ આ બંને ઉત્પન્ન થાય છે એવું કહેવાય છે. વ્યાસજી કહે છે કે રાજન, મારા પૂછવાથી નારદજીએ આ બધો પ્રસંગ મને વિસ્તારપૂર્વક સમજાવ્યો. ખરેખર જેનાથી આ બધો સંસાર વ્યાપ્ત છે તે જ પરમ શક્તિની આરાધના કરવી જોઈએ. કાર્ય ભેદથી તે જ શક્તિ ક્યારેક સગુણ અને ક્યારેક નિર્ગુણ ભાવથી બિરાજમાન થઈ જાય છે. તમે તેમનું ભજન પૂજન કરો. તે જ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી છે. તે જ સંપૂર્ણ પ્રાણીઓની અધિષ્ઠાત્રી છે. પ્રસંગોપાત અસ્પષ્ટ નામ ઉચ્ચારણ કરવા છતાં તે મનોકામના પૂર્ણ કરે છે. વનમાં વાઘ વગેરે હિંસક જાનવરોને જોઈને ભયથી ત્રસ્ત લોકોના આ પ્રમાણે અનુસ્વાર સહિત નામ જપ કરવાથી પણ મનોરથ પૂર્ણ થાય છે. રાજન, આ સંબંધમાં સત્યવ્રત બ્રાહ્મણનો દાખલો પ્રત્યક્ષ છે. સત્યવ્રત નામનો એક મહામૂર્ખ અભણ બ્રાહ્મણ હતો. તે કોઈકના મુખેથી સાંભળીને પ્રસંગવશ નામ જપ કર્યો હતો. નામ જપમાં અનુસ્વારનું ઉચ્ચારણ એને કર્યું ન હતું. એ માત્ર એટલો જ ઉચ્ચાર કર્યો, છતાં પણ એક મોટો વિદ્વાન બની ગયો. એકારના ઉચ્ચારણથી દેવી ભગવતી તેના ઉપર પ્રસન્ન થયા. દયાપૂર્ણ તે ભગવતી પરમેશ્વરીએ તે બ્રાહ્મણને કવિરાજ બનાવી દીધો હતો. સત્યવ્રત બ્રાહ્મણની કથા. જન્મેજયે પૂછ્યું કે તે દ્વિજ શ્રેષ્ઠ બ્રાહ્મણ કોણ હતો? ભગવતી આટલાથી જ કઈ રીતે પ્રસન્ન થઈ ગયા? હે મુનિ, મનને મુગ્ધ કરવા વાળી આ કથા વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો. સુતજી કહે છે કે આ પ્રમાણે જન્મેજય રાજાના પૂછવાથી વ્યાસજી પરમ ઉદાર, પવિત્ર અને મધુર વચનથી કહેવા લાગ્યા. વ્યાસજીએ કહ્યું કે રાજન, આ પુરાણ સંબંધી પાવન કથા હું તમને કહું છું, તમે ધ્યાનપૂર્વક સાંભળો. એક સમયની વાત છે. હું પવિત્ર તીર્થોમાં ફરતો ફરતો પુણ્યભૂમિ નૈમિષારણ્યમાં પહોંચી ગયો. ત્યાં ઘણા મુનિઓ બિરાજમાન હતા. તે સમયે ત્યાં કથાનો આરંભ થઈ રહ્યો હતો. જમદગ્નિએ સામે બેસીને મુનિઓને આ પ્રમાણે પૂછ્યું. મુનિઓ, કોની ઉપાસના કરવી જોઈએ? કયા દેવતા ઈચ્છિત ફળ આપવા વાળા છે? આ પ્રમાણે મુનિવર જમદગ્નિના પૂછવાથી લોમસજીએ કહ્યું કે જમદગ્નિ, તમે આજે પ્રશ્ન કર્યો છે તે સંબંધમાં હવે હું કહું છું તે તમે સાંભળો. બધા જ કલ્યાણ વાંચુ મનુષ્યોએ મહાશક્તિની ઉપાસના કરવી જોઈએ. ઉપાસના કરવાથી તરત તે વરદાન આપવા તૈયાર થઈ જાય છે.
મુનિવરો, એક પરમ પાવન કથા કહું છું, તે તમે સાંભળો. એક અક્ષરનું ઉચ્ચારણ કરવાથી જ કઈ રીતે એક બ્રાહ્મણને મોક્ષ પ્રાપ્તિ થઈ હતી. કૌશલ દેશમાં દેવદત્ત નામથી પ્રસિદ્ધ કોઈ એક બ્રાહ્મણ રહેતો હતો. પુત્ર પ્રાપ્તિ માટે તેણે વિધિપૂર્વક પુત્રેષ્ટિ યજ્ઞનો પ્રારંભ કર્યો. આ યજ્ઞમાં સામવેદનું ગાન કરનાર મુનિવર ગોભીલ ઉદ્ગાતા બનીને 7 સ્વરોની સાથે રથંતર મંત્રનું ઉચ્ચારણ કરી રહ્યા હતા. મંત્રગાન તરિત્વજ્ઞાનથી થતું હતું. વારંવાર શ્વાસ લેવાથી મંત્રોચ્ચાર વખતે તેમનો સ્વર તૂટતા દેવદત્ત ક્રોધમાં આવી ગોભીલ મુનિને કહેવા લાગ્યા કે મુનિવર, તમે અત્યંત મૂર્ખ છો. હું પુત્ર પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કરી રહ્યો છું. તમે અમારા યજ્ઞમાં સ્વરહીન મંત્રનો ઉચ્ચાર કર્યો. આ સાંભળી ગોભીલ મુનિને અત્યંત ક્રોધ આવ્યો. તેમણે દેવદત્તને કહ્યું, તમે શબ્દ શૂન્ય પ્રચંડ મૂર્ખ પુત્ર પ્રાપ્ત થાઓ. સાથે સાથે તમારો એ પુત્ર શઠ થશે. મહામતી દરેકના શરીરમાં શ્વાસની ક્રિયા ચાલતી રહે છે. તેના પર કોઈનો વશ નથી. તેથી સ્વર ભંગ થયો હોય તો તેમાં મારો કોઈ દોષ નથી, જેના કારણે તમે મને આવા કડવા વચનો કહી રહ્યા છો. મુનિવર ગોભીલની આ શાપયુક્ત વાત સાંભળીને દેવદત્ત મુનિ ખૂબ જ ખેદ પ્રગટ કરીને કહેવા લાગ્યા કે હે વિપ્રવર, હું નિર્દોષ ઉપર આપ વિના કારણ કેમ ક્રોધિત થઈ ગયા? મુનિ તો ક્યારેય ક્રોધિત થતા નથી. મારા નાના સરખા અપરાધ બદલ આપે મને શાપ આપી દીધો. હું પ્રથમ પુત્રના અભાવે દુઃખી હતો. તેના પર આપે મને અત્યંત દુઃખના દરિયામાં ધકેલી દીધો. કારણ કે મૂર્ખ પુત્ર હોવા કરતા તો પુત્ર ન હોય તે શ્રેષ્ઠ છે. મૂર્ખ પુત્ર હોવો તે મૃત્યુથી પણ વધારે દુઃખદાયી છે. આ શાપમાંથી મારો ઉદ્ધાર કરો. આમ કહીને દેવદત્ત ગોભીલજીના પગમાં પડીને આંસુ સારવા લાગ્યા. ત્યારે ગોભીલજીનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેમણે કહ્યું કે દેવદત્ત, તમારો પુત્ર મૂર્ખ થશે, પરંતુ પછી તે વિદ્વાન થઈ જશે, એમાં કોઈ શંકા નથી. આવું વરદાન સાંભળી દેવદત્ત અત્યંત પ્રસન્ન થયા. થોડો સમય વ્યતીત થયો ત્યારે દેવદત્તને સુંદર પતિવ્રતા સ્ત્રી રોહિણીએ ગર્ભ ધારણ કર્યો. નક્ષત્ર રોહિણી હતું ત્યારે શુભ મુહૂર્તમાં રોહિણીએ પુત્રને જન્મ આપ્યો. તેણે તેના પુત્રનું નામ ઉતથ્ય રાખ્યું. વિદ્યાભ્યાસનો સમય થયો ત્યારે ગુરુદેવ ઉતથ્યને ભણાવવા લાગ્યા, પરંતુ ઉતથ્યએ એક શબ્દનું પણ ઉચ્ચારણ ન કર્યું. તે મૂર્ખની જેમ ચૂપચાપ બેસી રહ્યો. પછી તેના પિતાએ તેને બીજી રીતે ભણાવવાની કોશિશ કરી, પરંતુ તે મૂર્ખ પુત્રની બુદ્ધિ ઠેકાણે ન આવી. તે મૂર્ખની જેમ પડી રહેતો હતો. આ જોઈને પિતા દેવદત્તને અત્યંત ચિંતા થવા લાગી. તપસ્વી તથા બીજા લોકો હતા, તે બધામાં ઉતથ્ય મૂર્ખ છે એવો પ્રચાર થઈ ગયો હતો. જ્યારે બધા લોકો, માતા પિતા અને ભાઈ બંધુ બધા જ ઉતથ્યની ખૂબ નિંદા કરવા લાગ્યા, ત્યારે તે બ્રાહ્મણના મનમાં વૈરાગ્ય થયો. તે વનમાં ચાલ્યો ગયો. ગંગા કિનારે એક પવિત્ર સ્થાનમાં સુંદર ઝૂંપડી બનાવી. જંગલના ફળ મૂળ ખાઈ અને મન તથા ઇન્દ્રિયો પર સંયમ રાખીને તે રહેવા લાગ્યો. તેણે એક ઉત્તમ નિયમ કર્યો કે હવે હું ક્યારેય જૂઠું બોલીશ નહીં. આ પ્રમાણે તે સુંદર આશ્રમ પર બ્રહ્મચર્ય સાથે તેનો સમય વ્યતીત કરવા લાગ્યો હતો. લોમસજી કહે છે કે તે બ્રાહ્મણ ઉતથ્ય નહોતો, વેદાધ્યાન જાણતો ન હતો કે ન તો જપની વિધિ જાણતો હતો. હવે તે દેવતાઓનું ધ્યાન અને આરાધન કેવી રીતે કરી શકે તેનું તેને સહેજ પણ જ્ઞાન ન હતું. આ પ્રમાણે પવિત્ર ગંગા કિનારે 14 વર્ષ વીતી ગયા. ન કોઈ આરાધના કરી, ન કોઈ જપ કર્યા, ન કોઈ મંત્રની જાણકારી મેળવી. તે વનમાં રહીને ઉતથ્યએ માત્ર સમય જ વ્યતીત કર્યો. પરંતુ ઉતથ્ય મુનિ સત્ય બોલવાના વ્રતનું પાલન કરે છે. આ વાત બધા લોકો જાણી ગયા હતા. બધા લોકોમાં તેમનો યશ ફેલાયો કે આ બ્રાહ્મણ સત્યવ્રતી છે. ક્યારેય તેમના મુખથી મિથ્યા ભાષણ નથી નીકળ્યું. એક દિવસની વાત છે. એક મહાન મૂર્ખ જંગલી માણસ શિકાર કરતો ત્યાં આવી પહોંચ્યો. એક ધનુષધારી કિરાતના બાણથી એક સુવર વિંધાઈ ગયું. અત્યંત ભયભીત થઈને તે ભાગતું સુવર થરથર કાંપતું ખૂબ જ વેગથી ઉતથ્ય મુનિ પાસે આવી પહોંચ્યું. તે થયા પછી પશુ પર ઉતથ્ય મુનિની દ્રષ્ટિ પડી. રુધિરથી ભીંજાયેલું તે પ્રાણી મુનિની સામે જ આવીને ઊભું રહ્યું હતું. અતિશય દયાના પ્રભાવથી મુનિ કાંપી ઉઠ્યા અને પછી તેમના મુખથી સારસ્વત બીજ એનું ઉચ્ચારણ થઈ ગયું. તે મહાત્મા ઉતથ્ય તો તદ્દન અજ્ઞાની હતા. તેમને સારસ્વત બીજના મંત્રની શી ખબર, પરંતુ શોકમાં ડૂબી જવાથી તેમના મુખેથી આ ઉચ્ચારણ થઈ ગયું હતું. અહીં તે સુવર આશ્રમમાંથી જઈને એક ગીચ ઝાડીમાં સંતાઈ ગયું. ત્યારબાદ તરત જ તે નિષાદ રાજ શિકારી કાન સુધી બાણ ખેંચેલા ધનુષને લઈને ઉતથ્ય મુનિના આશ્રમ ઉપર આવ્યો. તેણે સામે ઉભા રહીને મુનિને પ્રણામ કર્યા અને પૂછ્યું કે દ્વિજવર, સુવર ક્યાં ગયું? હું જાણું છું કે તમે વિખ્યાત સત્યવાદી છો.
તેથી હું તમને પૂછું છું કે મારા બાણથી વિંધાયેલું તે સુવર ક્યાં ગયું? અત્યારે મારા બાળ બચ્ચા ભૂખે મરે છે, તેથી પૂછું છું. આ પ્રમાણે તે વ્યાઘના પૂછવાથી મહાભાગ ઉત્તથ્ય મુનિના મનમાં અલગ અલગ વિચારો ઉઠવા લાગ્યા. તેમણે વિચાર્યું કે નથી જોયું એમ કહેવાથી મારું સત્યવ્રત ન તૂટે એવો કયો ઉપાય છે? પરંતુ સત્ય હોય કે અસત્ય, હું એવું કઈ રીતે કહી દઉં કે બાણથી વિંધાયેલું સુવર આ બાજુ ગયું છે? અક્ષુધાતુર વ્યાઘ તો પૂછી જ રહ્યો છે, તો તેને જોતા જ તે મારી નાખશે. આ ધર્મ સંકટમાં પડેલા ઉતથ્ય વિચાર કરવા લાગ્યા, પરંતુ કોઈ નિર્ણય ઉપર આવી શક્યા નહીં. જ્યારે ઉતથ્યએ બાણથી વિંધાયેલા સુવરને જોયું ત્યારે તેના મુખમાંથી એ શબ્દ નીકળ્યો હતો. એ ભગવતીનો વ્યાઘ બીજ મંત્ર છે. તેથી તે મંત્રને સાંભળીને ભગવતી પ્રસન્ન થઈ ગયા અને તેમણે ઉતથ્યને અલભ્ય વિદ્યા પ્રાપ્ત કરી. ભગવતીના વ્યાઘ બીજ મંત્રનું ઉચ્ચારણ કરવાથી મુનિને બધી વિદ્યાઓનું જ્ઞાન થઈ ગયું. તે એક મહાન કવિ બની ગયા. તેમણે ધનુષ્ય બાણ લઈને સામે ઉભેલા શિકારીને એક શ્લોક કહ્યો કે વ્યાઘ, જોવાવાળી જે આંખ છે તે બોલતી નથી અને જે વાણી બોલે છે તેણે જોયું નથી. પછી તું તારું કાર્ય સાધવાના ઉત્સાહમાં આવીને મને કેમ વારંવાર શું પૂછી રહ્યો છે? મુનિવર ઉતથ્યએ આ પ્રમાણે કહ્યું એટલે પશુઘાતી શિકારી ત્યાંથી ચાલ્યો ગયો. હવે તે જ ઉતથ્ય વાલ્મીકીજીની જેમ એક પ્રચંડ વિદ્વાન થયા. સમસ્ત ભૂમંડળમાં તે સત્યવ્રતના નામથી પ્રસિદ્ધ થયા. ત્યાર પછી સારસ્વત બીજ મંત્ર એના મંત્રથી વિધિવત જપ કર્યા. તેથી જગતમાં તેમની વિદ્વતાનો પ્રકાશ ચારે બાજુ ફેલાઈ ગયો. જે પિતાએ ઉતથ્યનો ત્યાગ કર્યો હતો તે આશ્રમ પર ગયા અને અત્યંત આદરપૂર્વક મુનિ ઉતથ્યને પોતાની પાસે ઘરે લાવ્યા. તેથી હે રાજન, તે આદ્યશક્તિ ભગવતી જગદંબિકાની ભક્તિપૂર્વક ઉપાસના કરવી જોઈએ. વ્યાસજી કહે છે કે રાજન, નૈમિષારણ્યના ક્ષેત્રમાં મુનિ સમાજ બેઠો હતો. તે સમયે લોમસજીના મુખેથી ભગવતીનું આ ઉત્તમ મહાત્મય મેં સાંભળ્યું હતું. જન્મજયને દેવી યજ્ઞ કરવા માટે વ્યાસજીની પ્રેરણા. રાજા જન્મજયે કહ્યું કે હે પ્રભુ, આપ મને ભગવતી જગદંબિકાના અનુષ્ઠાનની સંપૂર્ણ વિધિ બતાવવાની કૃપા કરો. વ્યાસજી કહે છે કે રાજન સાંભળો, હું ભગવતીના યજ્ઞનું સવિધિ વર્ણન કરું છું. અનુષ્ઠાન વિધિથી આ યજ્ઞ 3 પ્રકારના છે: સાત્વિક, રાજસિક અને તામસિક. ઋષિ મુનિઓ માટે સાત્વિક, રાજાઓ માટે રાજસિક અને અસુરો માટે તામસ યજ્ઞ હોય છે. જ્ઞાની અને વૈરાગી માટે જ્ઞાનમય યજ્ઞ કહ્યો છે. રાજન, જો દ્રવ્ય શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ અને મંત્ર શુદ્ધિ યજ્ઞ કરવામાં આવે તો તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. અન્યાયથી મેળવેલા દ્રવ્ય દ્વારા જે પુણ્ય કાર્ય કરવામાં આવે છે તે ન તો આ લોકમાં કીર્તિ અપાવી શકે છે, ન તો પરલોકમાં તેનાથી કોઈ ફળ મળે છે. હે રાજેન્દ્ર, તમારા સામેની વાત છે. પાંડવોએ સર્વોત્તમ રાજસૂય યજ્ઞ કર્યો હતો. યજ્ઞની સમાપ્તિ વખતે અઢળક દક્ષિણાઓ આપવામાં આવી હતી. તે યજ્ઞમાં યદુશ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પધાર્યા હતા. છતાં પાંડવોએ અત્યંત કઠોર વનવાસ જેવા દુઃખ ભોગવવા પડ્યા હતા. પાંચાલીને પણ વિપત્તિ વેઠવી પડી હતી. જુગારમાં પાંડવો હારી ગયા. બોલો, યજ્ઞનું ફળ ક્યાં ગયું? કર્મશીલ વિદ્વાનોએ ઘણું કરીને કર્મને જ પ્રધાન ગણાવ્યું છે. તેઓ કહે છે કે કર્તાના, મંત્રના અને દ્રવ્યના ભેદથી વિપરીત ફળ પ્રાપ્ત થાય છે. પ્રાચીન કાળની વાત છે, જ્યારે રાજા દશરથને એક પણ સંતાન નહોતું, ત્યારે તેમણે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો હતો. તેનાથી તેમને 4 પુત્રો થયા. આમ વિધિપૂર્વક ક્રિયા કરવાથી યજ્ઞ સર્વથા સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. રાજન, પાંડવોના યજ્ઞમાં કોઈને કોઈ અનુચિત કાર્ય થઈ ગયું હશે, તેથી તેમને વિપરીત પરિણામ સ્વરૂપે દુઃખો ભોગવવા પડ્યા હતા. મહારાજ, સાત્વિક યજ્ઞ તો અત્યંત દુર્લભ છે. વાનપ્રસ્થી મુનિઓ જ આવા યજ્ઞો કરી શકે છે. રાજન, જે તપસ્યામાં તત્પર રહેવા વાળા મુનિઓ દરરોજ સાત્વિક ભોજન કરે છે, જંગલમાં પાકેલા ફળ જ ગ્રહણ કરે છે, યજ્ઞમાં પશુનો બલિ આપતા નથી, તેમના યજ્ઞમાં શ્રદ્ધા વિશેષ હોય છે, તેવા જ યજ્ઞોને પરમ સાત્વિક કહ્યા છે. જે યજ્ઞમાં ખૂબ ધન ખર્ચવામાં આવે છે તે યજ્ઞ સુસંસ્કૃત હોવા છતાં ક્ષત્રિયો તથા વૈશ્યો માટેનો તથા અભિમાનપૂર્વક કરવામાં આવેલો યજ્ઞ શુદ્ર માટેનો ગણાય છે. મહાત્માઓ કહે છે કે અભિમાન વધારનારા ક્રોધથી ભરેલા તામસ યજ્ઞ દાનવોના થાય છે. જે મુમુક્ષ પુરુષ છે તથા જગતથી જેનો વૈરાગ્ય થઈ ગયો છે તેવા મહાત્માઓ માટે માનસિક યજ્ઞનું વિધાન છે. એક માનસ યજ્ઞ સિવાય કોઈ પણ યજ્ઞમાં સાંગોપાંગ બધા સાધન નથી મળી શકતા. સૌથી વધારે મનની શુદ્ધિ આવશ્યક છે.
મન બધી રીતે ગુણરહિત થઈ જવું જોઈએ. જેનું મન ઇન્દ્રિયોના વિષયોનો પરિત્યાગ કરીને શાંત થઈ જાય છે, તે જ રીતે પુરુષ આ યજ્ઞ કરવાના અધિકારી છે. માનસિક વિશાળ વેદીની કલ્પના કરીને મનથી જ અગ્નિ સ્થાપન કરી લે છે. બધા શ્રેષ્ઠ બ્રાહ્મણોની પૂરા ભાવથી માનસિક પૂજા પણ કરી લેવી જોઈએ. ભગવતી જગદંબિકા નિર્ગુણ શક્તિના રૂપમાં પધારીને ફળ પ્રદાન કરે છે. તે જ બ્રહ્મ વિદ્યા છે. તેમના આધારે જ બધું જગત ટક્યું છે. માનસિક યજ્ઞ કરનાર બ્રાહ્મણે તે જ ભગવતી જગદંબિકા માટે તેના દ્રવ્યોના પ્રાણરૂપી યજ્ઞમાં હોમ કરવો. ત્યાર પછી શાંત ચિત્તે સમાધિ લગાવીને પરબ્રહ્મ સ્વરૂપ ભગવતી પરમેશ્વરીનું ધ્યાન કરવું. જે સમયે મનુષ્ય બધા જ પ્રાણીઓમાં પરબ્રહ્મ સ્થિત છે અને પરબ્રહ્મમાં જ બધા પ્રાણી રહેલા છે તેવો અનુભવ કરે છે, ત્યારે તેને પરમ મંગળદાયી ભગવતી જગદંબિકાના દર્શન થાય છે. રાજન, તે સમયે તે મનુષ્યના બધા માયામય કાર્ય બળીને રાખ થઈ જાય છે. રાજન, આ પ્રમાણે કરેલો માનસિક યજ્ઞ મોક્ષ આપનાર થાય છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ યુદ્ધમાં વિજયની ઈચ્છા રાખનાર રાજા આવો માનસિક યજ્ઞ કરી શકતો નથી. હે રાજન, હમણાં થોડા દિવસ પહેલા તમે જે સર્પ યજ્ઞ કર્યો હતો તે તો તામસ યજ્ઞ છે, કારણ કે તમારા પિતાને ડસનારા તક્ષકના વેરની યાદ કરીને પ્રતિશોધની હિંસક ભાવનાથી તે યજ્ઞ કરવામાં આવ્યો હતો. તે યજ્ઞમાં કરોડો સર્પોને તમે યજ્ઞમાં બાળીને ભસ્મ કરી દીધા હતા. મહારાજ, હવે તમે વિધિપૂર્વક વિસ્તારથી દેવી યજ્ઞ કરો. આવો યજ્ઞ સૃષ્ટિના આદિકાળમાં ભગવાન વિષ્ણુએ કર્યો હતો. સર્વપ્રથમ વેદોના ઉત્તમ જ્ઞાતા અને યજ્ઞ વિધિના પૂર્વ જાણકાર બ્રાહ્મણો હોવા જોઈએ. દેવીના બીજ મંત્રોનું વિધાન જાણતા હોય તથા મંત્રોના ઉચ્ચારણની શૈલીને સારી રીતે જાણતા હોય તેવા યજ્ઞ કરાવનાર બ્રાહ્મણોને આમંત્રિત કરવા જોઈએ. યજમાન તો તમે સ્વયં છો. મહારાજ, આ પ્રમાણે વિધિપૂર્વક યજ્ઞ કરીને તેના પુણ્ય ફળ દ્વારા તમારા પિતાશ્રીનો ઉદ્ધાર કરો. હે નિષ્પાપ, તમારા પિતાશ્રી બ્રાહ્મણના શાપથી દૂષિત થયેલા છે. સાથે સાથે સર્પદંશથી રાજાના શરીરનો જે રીતે અંત થયો તેને અપમૃત્યુ કહે છે. મૃત્યુના સમયે જમીન પર દર્ભ પાથરીને તેમને સુવડાવ્યા ન હતા. અંતરિક્ષમાં જ તેમનું મૃત્યુ થયું. કુરુશ્રેષ્ઠ, તમારા પિતાશ્રી મૃત્યુ સમયે સ્નાન દાન વગેરે કંઈ જ કરી શક્યા નથી. તેઓ રાજમહેલમાં ઉપર હતા, ત્યાં જ તેમણે દેહ છોડ્યો. ત્યાં જ સર્પદંશથી તેમના પ્રાણ નીકળી ગયા. તેથી હે રાજેન્દ્ર, તમે તમારા પિતાજીનો ઉદ્ધાર કરો. રાજા ધ્રુવ સંધિની કથા. રાજા જન્મેજયે કહ્યું કે દ્વિજવર, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, હવે આપ મને ભગવતીનો મહિમા વિસ્તારથી કહેવાની કૃપા કરો. વિપ્રવર, દેવીનું ચરિત્ર સાંભળ્યા પછી હું તેમનો ઉત્તમ યજ્ઞ જરૂર કરીશ. વ્યાસજી કહે છે કે રાજન, દેવીનું ઉત્તમ ચરિત્ર હું તમને કહું છું. એક પ્રાચીન ઇતિહાસ વિસ્તારથી સાંભળો. રાજેન્દ્ર, કૌશલ દેશમાં એક સૂર્યવંશી રાજા થયા. તે મહા તેજસ્વી રાજા પુષ્યના પુત્ર હતા. તેમનું નામ ધ્રુવ સંધિ હતું. તેમની પત્ની મનોરમાએ શુભ મુહૂર્તમાં એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. તેનું નામ સુદર્શન રાખવામાં આવ્યું હતું. બીજી રાણી લીલાવતીએ પણ 1 મહિના પછી સુંદર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ શત્રુજીત રાખવામાં આવ્યું. રાજન, રાજા ધ્રુવ સંધિ બંને પુત્રો સાથે સમાન પ્રેમ ભાવ રાખતા હતા. વાત્સલ્ય ભાવમાં તેમણે કોઈ ભેદભાવ રાખ્યો નહીં. આ પ્રમાણે થોડો સમય વ્યતીત થયા પછી શિકારમાં પ્રીતિ રાખનારા મહારાજ ધ્રુવ સંધિ એક દિવસ વનમાં ગયા. રાજા ઘોર વનમાં શિકાર કરતા હતા. ત્યારે ઝાડીમાંથી અત્યંત ક્રોધપૂર્વક એક સિંહ તેમની સામે આવ્યો અને તે સિંહે તેના તીક્ષ્ણ દાંતોથી રાજાને ચીરી નાખ્યો. રાજા જમીન ઉપર ઢળી પડ્યો અને તે મરણ પામ્યો. રાજા ધ્રુવ સંધિને મરણ પામેલા જાણીને મંત્રીઓ વનમાં ગયા અને તેમના મૃત શરીરના અગ્નિ સંસ્કાર કર્યા. ત્યાર પછી પ્રજાના પ્રતિનિધિઓ, મંત્રીમંડળ અને વશિષ્ઠ મુનિ બધા જ સુદર્શનને રાજગાદી ઉપર બેસાડવાનું વિચારવા લાગ્યા. રાજા ધ્રુવ સંધિ મરણ પામ્યાના સમાચાર તેમના પત્ની લીલાવતીએ તેમના પિતા યુધાજીતને મોકલ્યા હતા. તે સાંભળીને પોતાના દોહિત્ર શત્રુજીતનું હિત સાધવાના વિચારથી ઉજ્જૈનના મહારાજા અયોધ્યા આવી પહોંચ્યા. તે જ પ્રમાણે મનોરમાના પિતા રાજા વીરસેન, જે કલિંગ દેશના રાજા હતા, તે પણ પોતાના દોહિત્ર સુદર્શનનું હિત સાધવા ત્યાં આવી પહોંચ્યા. બંને રાજાઓની સાથે વિપુલ માત્રામાં સૈન્ય હતું. પરિસ્થિતિ અત્યંત સ્ફોટક હતી. રાજગાદી ઉપર કોનો અધિકાર છે તે વિષયમાં યુદ્ધાજીતે મંત્રીઓને કહ્યું. નક્કી તમે લોકો તમારો સ્વાર્થ સિદ્ધ કરવા ઈચ્છો છો. તમારી દાનત સુદર્શનને રાજા બનાવીને તેનું ધન હડપ કરવાની છે. સુદર્શનથી શત્રુજીત વધારે બળવાન છે.
તેથી રાજગાદી ઉપર તે જ બેસે તેમાં તમારી સંમતિ હોવી જોઈએ. રાજગાદીના પ્રશ્ને વીરસેન અને યુદ્ધાજીત બંને વચ્ચે ભારે વિવાદ ઉભો થયો. ત્યારે યુદ્ધાજીત અને વીરસેન બંને લડવા માટે મેદાનમાં ઉતર્યા હતા. વ્યાસજી કહે છે કે યુદ્ધનો આરંભ થવાથી બંને રાજાઓ શસ્ત્રો સાથે રણભૂમિમાં ઉતરી આવ્યા. ક્રોધ અને લોભે તેમને પોતાના વશમાં કરી લીધા. તે યુદ્ધમાં એટલા બધા હાથી, ઘોડા અને વીર યોદ્ધા મરાયા હતા કે તેમના રુધિરની નદીઓ વહેવા લાગી. ત્યાર પછી તે ઘમાસાણ યુદ્ધમાં રાજા યુદ્ધાજીતે પોતાની શક્તિશાળી ભુજાઓથી વીરસેન પર બાણોનો મારો ચલાવ્યો. પરિણામે રાજા વીરસેન નિષ્પ્રાણ બનીને હંમેશને માટે યુદ્ધભૂમિમાં સૂઈ ગયા. પોતાના પિતાનું યુદ્ધભૂમિમાં મૃત્યુ થયું છે તે સમાચાર જાણી મનોરમા ભયથી ગભરાઈ ગઈ. નક્કી આ મહાપાપી યુદ્ધાજીત રાજ્યના લોભથી મારા પુત્ર સુદર્શનને પણ મારી નાખશે. હવે હું શું કરું? ક્યાં જાઉં? પિતાશ્રી તો ચાલ્યા ગયા. મારો પુત્ર તો હજી બાળક છે. લોભમાં અપાર પાપનો નિવાસ છે. લોભી માણસ માતા, પિતા, ભાઈ, ગુરુ અને મિત્ર બંધુઓની પણ હત્યા કરે છે. મનોરમા વિચારે છે કે હવે આ નગરમાં કોઈ સમર્થ પુરુષ રહ્યા નથી કે મારી સહાયતા કરે, જેના વિશ્વાસે હું મારું બાળકનું પાલન પોષણ કરી શકું. જો પાપી યુદ્ધાજીત મારા પુત્રને મારી નાખશે તો પછી હવે હું શું કરીશ? મારી શોક લીલાવતી તો પહેલેથી મારી સાથે વેર રાખે છે. એવું સાંભળ્યું છે કે આવી દાજને કારણે ઇન્દ્રએ તેની ઓરમાન માતા દીતિના ગર્ભસ્થ બાળકના 7 ટુકડા કર્યા હતા. તે જ 49 વાયુ આજે પણ સ્વર્ગમાં બિરાજમાન છે. મેં એવું પણ સાંભળ્યું છે કે પૂર્વકાળમાં એક રાણીએ શોકનો ગર્વ નષ્ટ કરવા માટે તેને ભોજનમાં ઝેર આપ્યું હતું. થોડા સમય પછી તે સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો. ત્યારે તે બાળકના શરીર ઉપર ઝેર જોવા મળ્યું હતું. તે ઝેર ગર સાથે બાળકનો જન્મ થયો. તેથી આ બાળકનું નામ સગર પડ્યું. મારા પુત્ર સુદર્શનને રાજા બનાવવા ઈચ્છતા મંત્રીઓ તો પરાધીન છે. હવે મારે જ મારા પુત્રની રક્ષાનો ઉપાય કરવો જોઈએ. એમ વિચારીને મનોરમાએ પ્રધાનમંત્રી વિદલને બોલાવીને પોતાના મનની વાત જણાવી. મંત્રી વિદલે કહ્યું કે દેવી, હવે આ સ્થળે કોઈ પણ રીતે રહેવું ન જોઈએ. કાશીના પાસેના જંગલમાં સુબાહુ નામના મારા મામા રહે છે. તે ખૂબ જ સંપત્તિવાન અને બળવાન છે. તે જ આપણી રક્ષા કરશે. મંત્રીના કહેવાથી મનોરમા એક દાસી અને મંત્રીને સાથે લઈને રથમાં બેસી નગરની બહાર નીકળી ગયા. રસ્તામાં અનેક ડાકુઓ, નિષાદો આવી ચડ્યા અને તેમની પાસે જે કાંઈ ધન હતું તે બધું ઝૂંટવી લીધું. તેઓ રથને પણ લઈને ભાગી ગયા. હવે મનોરમાના શરીર પર ફક્ત એક સાડી જ રહી હતી. તેણે દાસીનો હાથ પકડ્યો અને પુત્રને લઈને ગંગા કિનારે ગઈ. ભયથી ગભરાતી તે તરત નાવમાં બેસીને ગંગાને પાર કરી ચિત્રકૂટ પહોંચી ગઈ. તે ભયભીત હોય ઉતાવળે ભારદ્વાજ ઋષિના આશ્રમમાં પહોંચી ગઈ હતી. મુનિવર ભારદ્વાજે કહ્યું કે પવિત્ર વ્રતનું આચરણ કરવા વાળી કલ્યાણી, તમે અહીં નિર્ભય બનીને રહો અને તમારા પુત્રનું ભરણ પોષણ કરો. હવે તમારે શત્રુનો ભય બિલકુલ રાખવો જોઈએ નહીં. આ સુંદર પુત્રની રક્ષા કરો. તમારો આ પુત્ર રાજા થશે. વ્યાસજી કહે છે કે આ પ્રમાણે મુનિવર ભરદ્વાજજીના આશ્વાસનથી રાણી મનોરમા શાંત થયા અને મુનિએ આપેલી ઝૂંપડીમાં આનંદથી રહેવા લાગ્યા હતા. સુદર્શન પર જગદંબિકાની કૃપા. વ્યાસજી કહે છે કે યુદ્ધ સમાપ્ત થયા પછી મહાબળવાન યુદ્ધાજીત લડાઈના મેદાનમાં પાછો ફરીને અયોધ્યા આવ્યો. આવતાની સાથે મનોરમા અને સુદર્શનને મારી નાખવાના ઈરાદાથી તેમને શોધવા લાગ્યો. પછી શુભ દિવસ જોઈને તેના દોહિત્ર શત્રુજીતને ગાદી ઉપર બેસાડી મંત્રીઓને કારભાર સોંપીને પોતે ઉજ્જૈન ચાલ્યો ગયો. ત્યાં ગયા પછી તેને સમાચાર મળ્યા કે સુદર્શન મુનિઓના આશ્રમમાં છે. તેથી તેને મારવા માટે દુષ્ટ યુદ્ધાજીત દુર્દર્શ નામના એક નિષાદ રાજને આગળ કરી ચિત્રકૂટ જવા રવાના થયા. મનોરમાને ખબર પડી કે આ યુદ્ધાજીત સેના સાથે આવી રહ્યો છે. ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું. તેણે ભરદ્વાજ મુનિને કહ્યું કે મુનિરાજ, હવે હું શું કરું? યુદ્ધાજીત તો અહીં સુધી આવી પહોંચ્યો. તે મારા નાનકડા બાળકનો જરૂર વધ કરશે. ભરદ્વાજ મુનિએ મનોરમાને સાંત્વનમાં આપ્યું અને પછી તે રાજા યુદ્ધાજીત પાસે ગયા અને તેમને પોતાના નગરમાં પાછા વળવાનું કહ્યું. યુદ્ધાજીતે કહ્યું કે હે મુનિરાજ, તમે મનોરમાને તમારા આશ્રમમાંથી કાઢી મૂકો. જો તમે આમ નહીં કરો તો હું તમારી પાસેથી બળજબરીથી મનોરમાને લઈ જઈશ. ભરદ્વાજ ઋષિએ કહ્યું, પ્રાચીન કાળમાં વિશ્વામિત્ર મુનિ વશિષ્ઠ મહારાજની કામધેનુ ગાયને બળપૂર્વક લઈ જવા તૈયાર થયા હતા. તેમ જો તમારામાં શક્તિ હોય તો બળપૂર્વક મારા આશ્રમમાંથી મનોરમાને લઈ જાઓ. વ્યાસજી કહે છે કે ભરદ્વાજ મુનિની વાત સાંભળીને યુદ્ધાજીત રાજાએ પોતાના વૃદ્ધ મંત્રીને બોલાવીને તેની સલાહ લીધી.
તેણે કહ્યું કે રાજન, આપ એક મહાતપસ્વી મુનિ સાથે વેર ન કરો. તપસ્વીઓ સાથે યુદ્ધ કરવું એટલે ખરેખર પોતાના કુળને કાળના મુખમાં હોમવા જેવું છે. તમે તપસ્વી ભરદ્વાજ મુનિ પાસે જાઓ અને ભવિષ્યમાં કશું પણ ન કરવાનું આશ્વાસન આપો કે સુદર્શન પણ અહીં સુખેથી રહે. પ્રધાનમંત્રીની વાત માનીને યુદ્ધાજીત ભરદ્વાજ મુનિના ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા અને પોતાના સ્થાને જવા રવાના થઈ ગયો. હવે મનોરમાની ચિંતા દૂર થઈ ગઈ હતી. વ્યાસજી કહે છે કે સમય પસાર થતો ગયો. જ્યારે તે બાળક સુદર્શન થોડો મોટો થયો ત્યારે તે ઋષિઓની સાથે રમત ગમતમાં સામેલ થવા લાગ્યો. એક સમયની વાત છે. એક મુનિકુમાર ત્યાં આવ્યો અને મજાકમાં વિદલને ક્લીબ કહીને બોલાવ્યો. આ ક્લીબ શબ્દમાં પ્રથમ ક્લી અક્ષર છે. તે સુદર્શને સ્પષ્ટ રીતે સાંભળ્યો અને તેને તે શબ્દ યાદ રહી ગયો. આ અનુસ્વાર રહિત શબ્દને તે વારંવાર રટવા લાગ્યો. ક્લી આ કામબીજ નામનો ભગવતી જગદંબિકાનો બીજ મંત્ર છે. આ મંત્ર સુદર્શનના મનમાં ઠસી ગયો. તે હરતા ફરતા ખાતા રમતા આ બીજ મંત્રનો જપ કરવા લાગ્યો. ઊંઘમાં પણ આ મંત્ર તેની સ્મૃતિમાંથી હટતો ન હતો. કામબીજ મંત્રના પ્રભાવથી તે સાંગોપાંગ, ધનુર્વેદ, નીતિશાસ્ત્ર તથા તમામ શાસ્ત્રોનો જ્ઞાતા બની ગયો. એકવાર દેવી ભગવતીએ સુદર્શનને સાક્ષાત દર્શન આપીને કૃતાર્થ કર્યો. દેવી જગદંબિકાના દર્શન કરીને રાજકુમાર સુદર્શન પ્રસન્ન થઈ ગયો. જગત જનનીની કૃપાથી તેને દિવ્ય ધનુષ્ય અને કેટલાક તીક્ષ્ણ બાળ અને ભાથું અને કવચ મળી ગયા હતા. કાશી નરેશની એક અતિ પ્રિય કન્યા હતી. તેનું નામ શશિકલા હતું. તેને ખબર પડી કે અહીં નજીકના વનમાં આવેલા મુનિ આશ્રમમાં કોઈ એક રાજકુમાર રહે છે. સર્વે લક્ષણોથી યુક્ત તે રાજકુમારનું નામ સુદર્શન છે. તે શૂરવીર અને એટલો સુંદર છે કે જાણે બીજો કામદેવ. ત્યારે તેને સુદર્શનને પતિ બનાવવાની ઈચ્છા થઈ. તે દિવસે રાત્રિના સમયે સ્વપ્નમાં ભગવતી જગદંબિકા શશિકલા પાસે પધાર્યા અને તેને આશ્વાસન આપીને સ્વસ્થ ચિત્તે કહેવા લાગ્યા, સુદર્શન મારો ભક્ત છે. મારી યાજ્ઞા માનીને સંપૂર્ણ કામનાઓ પૂરી કરનાર તે સુદર્શન હવે તારો થઈ ગયો. શશિકલાનું સ્વયંવર. વ્યાસજી કહે છે કે રાજકુમાર સુદર્શન પાસે કોઈ સહાયક ન હતો કે ન તો તેની પાસે કોઈ સંપત્તિ હતી કે ન તો તે સુરવીર હતો. માત્ર ભગવતી જગદંબિકાનો કામબીજ મંત્ર તેના હૃદયમાં વસી ગયો હતો. તે મંત્ર જપના પ્રભાવથી સુદર્શનને બધી સિદ્ધિઓ વરી હતી. શૃંગવેરપુરના અધ્યક્ષ નિષાદે સુદર્શન પાસે આવીને એક ઉત્તમ રથ આપ્યો. સુદર્શને તેનો સહર્ષ સ્વીકાર કર્યો અને મિત્રતાનો હાથ લંબાવવા આવેલા રાજા નિષાદનું ફળ ફૂલોથી યથોચિત સ્વાગત કર્યું. ત્યાર પછી ઉત્તમ વ્રતનું પાલન કરનારા તે મુનિઓએ મનોરમાને કહ્યું કે હે સુમુખી, હવે તમારો આ પુત્ર ભૂમંડળનો સમ્રાટ બનશે. વ્યાસજી કહે છે કે સુદર્શનને બધી વિદ્યાઓ સુલભ હતી. તે રાજકુમાર રથ ઉપર બેસીને જ્યાં જતો ત્યાં એકલો હોવા છતાં તેના પ્રકાશથી એવું લાગતું હતું કે તેની સાથે અક્ષોહિણી સેના હોય. બધા જ મનોરથો પૂરા કરવા વાળી તે કલ્યાણમયી દેવીને સુદર્શને પોતાના જ્ઞાનનો વિષય બનાવી લીધા હતા. તેથી તેના બધા જ કાર્ય સિદ્ધ થયા. આ બાજુ રાજા સુબાહુએ તેની કન્યા શશિકલા વિવાહ યોગ્ય થઈ છે એવું જાણીને ખૂબ સાવધાનીપૂર્વક તેના સ્વયંવરની તૈયારી કરાવી. મહારાજ સુબાહુના દરબારમાં ઈચ્છા સ્વયંવર યોજાયો હતો. શશિકલાના મનમાં ઉદ્વેગ થયો. તેણે તેની એક સખીને કહ્યું, તું એકાંતમાં જઈને મારી માતાને કહી દે કે હું મારા મનથી ધ્રુવ સંધિ રાજાના કુમારને પતિ રૂપે વરી ચૂકી છું. ભગવતી જગદંબિકાની કૃપાથી આ રાજકુમાર મારો પતિ બની ચૂક્યો છે. વ્યાસજી કહે છે કે શશિકલાની સખીનું વચન સાંભળીને રાણીએ રાજા આવ્યા પછી તેમને બધી વાત કહી સંભળાવી. આ સાંભળીને રાજા સુબાહુને ખૂબ જ આશ્ચર્ય થયું. વારંવાર હસીને તેણે તેના પત્ની વિદર્ભ રાજકુમારીને સ્પષ્ટ વાત કહી કે સુંદરી, તો આ બાળક વિશે જાણે છે ને? તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો છે. નિર્જન વનમાં એકલો તેની માં સાથે રહે છે. આવો નિર્ધન છોકરો મારી કન્યાનો પતિ થવાનો અધિકારી કઈ રીતે બની શકે? તો શશિકલાને કહી દે કે સ્વયંવરમાં એકથી એક વધીને સંપત્તિશાળી રાજાઓ આવશે. વ્યાસજી કહે છે કે રાજન, આ સાંભળીને શશિકલાએ તરત જ એક બ્રાહ્મણને ભરદ્વાજ મુનિના આશ્રમે મોકલ્યો. તેણે તે બ્રાહ્મણને વિનંતી કરી કે આપ એવી રીતે સુદર્શનની પાસે જાઓ કે આ સમાચાર મારા પિતાશ્રી ન જાણી શકે અને સુદર્શનને મારો સંદેશો આપજો કે મારા માતા પિતાએ મારા સ્વયંવરની બધી તૈયારી પૂરી કરી છે, પરંતુ હું તો અત્યંત પ્રસન્નતાથી બધી રીતે આપને પતિ રૂપે વરી ચૂકી છું. ભગવતીએ મને સ્વપ્નમાં કહ્યું છે કે આપ મારા પતિ થશો. દેવ બળને સર્વોપરી માનીને આપ આજે જ અહીં પધારો.
આ પ્રમાણે કહ્યા પછી દક્ષિણા આપીને શશિકલાએ તે બ્રાહ્મણને મોકલી આપ્યો. તે બ્રાહ્મણ તરત જ ભરદ્વાજજીના આશ્રમે જઈને સુદર્શનને બધી વાત કહીને તે પાછો આવ્યો હતો. વ્યાસજી કહે છે કે રાજન પોતાના પુત્ર સુદર્શનને સ્વયંવરમાં જવાની તૈયારી કરતો જોઈને તેની માતા મનોરમાને ખૂબ દુઃખ થયું. તે કહેવા લાગી કે પુત્ર, આજે તું ક્યાં જવાની તૈયારી કરી રહ્યો છે? અરે બેટા, આ સમાજ તો રાજાઓનો છે. જેણે મારા પિતાશ્રીને મારી નાખ્યા હતા તે રાજા પણ સ્વયંવરમાં આવશે. સંભવ છે ત્યાં તારા એકલા જવાથી તે તને પણ મારી નાખે. સુદર્શને કહ્યું કે કલ્યાણમયી માં, જે થવાનું છે તે તો થઈને જ રહેશે. ભગવતીની કૃપાથી મારા મનમાં સહેજ પણ ભય નથી. વ્યાસજી કહે છે કે આ પ્રમાણે કહી સુદર્શન રથમાં બેસીને જવા તૈયાર થયો. માતા મનોરમાએ તેને અનેક આશીર્વાદની સાથે તેના વિચારનું સમર્થન કર્યું. માતા મનોરમા ભયભીત બનીને કાંપવા લાગી. તેણે કહ્યું કે બેટા, હું પણ તારી સાથે આવું છું. આમ કહીને તે તેની દાસી સાથે ઘરેથી નીકળી ગયા. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. હવે તે બધા આનંદપૂર્વક ત્યાંથી નીકળ્યા. રઘુવંશી સુદર્શન, મનોરમા અને દાસી ત્રણે એક જ રથમાં બેસીને સમયસર કાશી પહોંચી ગયા હતા. તેમના આવવાના સમાચાર જાણીને ત્યાંના રાજા સુબાહુએ તેમનું યથોચિત સ્વાગત કર્યું. રાજા યુધાજીત પણ તેમના દોહિત્ર સાથે ત્યાં આવ્યો હતો અને બીજા પર્વતીય પ્રદેશોના ઘણા પ્રતાપી યોદ્ધા પણ આ સ્વયંવરમાં સામેલ થયા હતા. સ્વયંવરમાં રાજાઓ વચ્ચે વિવાદ. વ્યાસજી કહે છે કે બીજા દિવસે શુભ મુહૂર્તમાં રાજા સુબાહુએ તેના ભવ્ય મહેલમાં રાજાઓને બોલાવ્યા. ત્યાં અનેક મંચ હતા. બધા રાજાઓ મનોહર આભૂષણોથી સજ્જ થઈને તે મંચ ઉપર બેસી ગયા. એટલામાં રાજા સુબાહુના મહેલ ઉપર વાજિંત્રોના ગગનભેરી ધ્વનિ થવા લાગ્યા. તે જ વખતે રાજકુમારી પણ સ્નાન કરીને વસ્ત્રાભૂષણોથી સારી રીતે સજ્જ થઈને આવી રહી હતી. લગ્ન માટેના તમામ શણગાર તેની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા. તે સાક્ષાત લક્ષ્મી જેવી દિવ્ય લાગતી હતી. તેના પિતા સુબાહુએ હસીને તેને કહ્યું કે બેટી, ઊભી થા અને હાથમાં ફૂલોની માળા લઈને રાજભવનમાં ચાલ. જો આજે અનેક રાજાઓ આવેલા છે, તેમાં હે પુત્રી, તને જે યોગ્ય, ગુણવાન, રૂપવાન અને ઉત્તમ કુળનો જે રાજા પસંદ આવે તેને વરમાળા પહેરાવજે. શશિકલા બોલી, પિતાશ્રી, મારો એ નિશ્ચય છે કે હું સ્વયંવરમાં બેઠેલા રાજાઓની સામે નહીં જોઉં. તે બધા કામદેવના જીવતા જાગતા પુતળા જેવા રાજાઓની સામે બીજી સ્ત્રીઓ ભલે જાય. જો આપ મારું કલ્યાણ ઈચ્છતા હો તો કોઈ સારા દિવસે લગ્ન વિધિથી સુદર્શનના હાથમાં મારો હાથ સોંપી દો. વ્યાસજી કહે છે કે રાજન, શશિકલાની વાત સાંભળીને સુબાહુ રાજાને ચિંતા થઈ. જો અવસર પર હું તેમને કહું કે કન્યા સ્વયંવરમાં આવવાની ના પાડે છે તો તે દુષ્ટ બુદ્ધિના રાજાઓ મને મારી નાખશે. આ પ્રમાણે ચિંતા કરીને તથા મનમાં ને મનમાં કંઈ વિચારીને રાજા સુબાહુ મંચ પર બેઠેલા રાજાઓ પાસે ગયા અને બધાને પ્રણામ કરીને ખૂબ નમ્રતાપૂર્વક કહેવા લાગ્યો કે હે મહાન અનુભવ રાજવીઓ, હું શું કરું? મારી પુત્રી સ્વયંવરમાં આવતી નથી. હું આપ સૌ રાજાઓનો સેવક છું. હું આપના ચરણોમાં માથું મૂકું છું. હવે આપ પૂજનનો સ્વીકાર કરી પોતપોતાના સ્થળે જવાની કૃપા કરો. હું આપ લોકોનો કૃપાપાત્ર છું. હું બધી રીતે આપનો સેવક છું. હવે આપે મારી આ કન્યાને આપની પુત્રી ગણવી જોઈએ. વ્યાસજી કહે છે કે મહારાજ, સુબાહુની વાત સાંભળીને ઘણા રાજા તો મૌન થઈ ગયા, પરંતુ યુધાજીતની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. અત્યંત ક્રોધિત થઈને સુબાહુને કહેવા લાગ્યો કે રાજા, તું અત્યંત મૂર્ખ છે. તો શા માટે સ્વયંવરમાં રાજાઓને બોલાવ્યા? શું તું આ બધા રાજાઓનું અપમાન કરીને સુદર્શન સાથે તારું કન્યાનું લગ્ન કરવા ઈચ્છે છે? હમણાં જ તારો વધ કરીને પછી સુદર્શનને પણ મારા હાથે કાળનો કોળિયો બનાવીશ અને પછી તારી આ કન્યાનું લગ્ન મારા દોહિત્ર સાથે કરાવીશ. રાજેન્દ્ર, તું તારી કન્યાને તેની દાસીઓ સાથે સ્વયંવરમાં લઈ આવ. તારી કન્યા સુદર્શનને છોડીને બીજા કોઈ રાજાને વરસે તો મારો તારી સાથે કોઈ વિવાદ નહીં રહે, કારણ કે આ બધા રાજાઓ શ્રેષ્ઠ કુળના અને મહાન શક્તિશાળી છે. માટે હે રાજેન્દ્ર, તું જા અને કાર્યને પૂરું કર. ગજા બહારના વિવાદમાં પડવું યોગ્ય નથી. વ્યાસજી કહે છે કે યુદ્ધાજીતના ઉશ્કેરણીજનક વચન સાંભળીને સુબાહુના શોકનો પાર ન રહ્યો. નિશાસો નાખતા તે મહેલમાં જઈને આર્તનાદે પોતાની પત્નીને કહેવા લાગ્યો કે હે પ્રિયે, તું ધર્મને ઓળખે છે. તું પુત્રીને સમજાવ કે સ્વયંવરમાં ભયંકર ક્લેશ ઉભો થયો છે. આવા સમયે મારે શું કરવું? હું પોતે કંઈ કરી શકું તેમ નથી, કારણ કે હું તો તારા વશમાં છું. વ્યાસજી કહે છે કે રાજા સુબાહુની વાત સાંભળીને રાણી તેની પુત્રી પાસે ગયા અને બોલ્યા કે બેટી, મહારાજ અત્યંત દુઃખી છે.
જો હઠ કરીને તો સુદર્શન સાથે જ લગ્ન કરીશ તો પરાક્રમી યુધાજીત તમને અને અમને અવશ્ય મારી નાખશે. માતા પિતાની વાત સાંભળીને શશિકલાને સહેજ પણ ભય ન લાગ્યો. તે નિર્ભયતાથી બોલી, આપ નિશ્ચિંત થઈને લગ્નના વિધિનું પાલન કરીને મને સુદર્શનના હાથમાં સોંપી દો. જેના નામનું કીર્તન કરવાથી અનેક દુઃખો ટળી જાય છે, તે જ ભગવતી ચંદ્રિકા કલ્યાણ કરશે. આજ રાત્રે વૈદિક વિધિથી સુદર્શન સાથે મારું લગ્ન કરાવી દો. હું એકલી જ સુદર્શન સાથે ચાલી જઈશ. શશિકલાનો સુદર્શન સાથે વિવાહ. વ્યાસજી કહે છે કે રાજા સુબાહુનું અંતઃકરણ અત્યંત પવિત્ર હતું. તે પુત્રીની વાત સાંભળીને રાજાઓ પાસે ગયો ને બોલ્યો કે હે રાજાઓ, આજે આપ લોકો પોતપોતાના મુકામે પધારો. સ્વયંવરનો કાર્યક્રમ આવતીકાલ પર મુલતવી રાખ્યો છે. ફરીથી આવતીકાલે આ સભા મંડળમાં પધારજો. આપણે બધા સાથે મળીને વિવાહ કાર્યક્રમ વિધિવત પૂરો કરીશું. આજે મારી પુત્રીનું સ્વયંવર મંડપમાં આવવું બિલકુલ સંભવ નથી. રાજા સુબાહુની વાત સાંભળીને ત્યાં બેઠેલા બધા રાજાઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. આ બાજુ સુબાહુએ લગ્નનો સમય નક્કી કર્યો. અંતઃપુરમાં જ ગુપ્ત સ્થાને મંડપ બનાવી તેમાં શશિકલાને બોલાવી વેદના પારંગત બ્રાહ્મણોની સાથે લગ્ન કાર્ય કરાવવા લાગ્યા. પોતાની કન્યા શશિકલાના શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સુદર્શન સાથે લગ્ન કરાવી આપ્યા હતા. જ્યારે રાજાઓને ખબર પડી કે શશિકલાનું લગ્ન થઈ ગયું, ત્યારે તેમનો ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો. તે નગરની બહાર નીકળીને કહેવા લાગ્યા, સુદર્શન ખરેખર રાજકુમારી માટે યોગ્ય નથી. અમે આજે જ તે કલંકી રાજા સુબાહુ અને સુદર્શનને મારીને રાજલક્ષ્મી સહિત શશિકલાને છીનવી લઈએ. શંખ, નગારા અને ભેરી વગેરે યુદ્ધ વાજિંત્રો વાગવા લાગ્યા. શત્રુજીત તેના સૈન્ય બળ સાથે સુદર્શનને મારવા માટે હાજર થયો. તેનો માતામહ નાનો યુધાજીત આગળ વધીને સુદર્શનની પાસે પહોંચી ગયો. શત્રુજીત સુદર્શનનો નાનો ભાઈ હતો, છતાં સુદર્શનને મારવા માટે યુધાજીતની પાસે પહોંચી ગયો. ક્રોધાવેશમાં આવીને આ ત્રણે એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા. ભયંકર યુદ્ધ શરૂ થયું. તરત જ કાશી નરેશ મહારાજ સુબાહુ પણ તેમના જમાઈ સુદર્શનની રક્ષા કરવા માટે મોટી સેના લઈને ત્યાં પહોંચી ગયા હતા. ભયંકર યુદ્ધ થવા લાગ્યું. ત્યાં તો એકાએક સિંહ ઉપર બિરાજમાન ભગવતી દુર્ગા સાક્ષાત પ્રગટ થઈ ગયા. તેમના હાથોમાં જાત જાતના દિવ્ય આયુધો ધારણ કર્યા હતા. તેમણે દિવ્ય વસ્ત્રો અને આભૂષણો પહેર્યા હતા. દેવી ભગવતીને જોઈને બધા રાજાઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને પરસ્પર કહેવા લાગ્યા કે આ સિંહ ઉપર બેઠેલા દેવી કોણ છે અને ક્યાંથી પ્રગટ થયા. સુદર્શને ભગવતીના દર્શન કરીને મહારાજ સુબાહુને કહ્યું કે રાજન, જુઓ આ દેવી ભગવતી મારા ઉપર અનુગ્રહ કરવા અહીં પધાર્યા છે. ત્યારે યુધાજીત અત્યંત ક્રોધ કરીને તેના પક્ષમાં રાજાઓને કહેવા લાગ્યો, અરે તમે ભયથી ગભરાઈને કેમ ઊભા છો? રાજકુમારીની સાથે આ સુદર્શનને પણ મારી નાખો. આ નિર્બળ છોકરાએ અમારા બળવાન રાજાઓનું અપમાન કર્યું છે અને હવે તે કન્યાને લઈને નિર્ભયતાથી જઈ રહ્યો છે. સિંહ ઉપર બેઠેલી એક સ્ત્રી જોઈને તમે શું ગભરાઈ ગયા? ત્યારે ભગવતી દુર્ગા ક્રોધિત થયા. તેમણે યુધાજીતને લક્ષ્ય બનાવીને બાણ છોડવા માંડ્યા. તે વખતે ભગવતી જગદંબા અનેક સ્વરૂપોમાં બિરાજમાન હતા. તેમના હાથોમાં અનેક આયુધો હતા. અત્યંત ભયંકર યુદ્ધ શરૂ થયું. થોડી જ પળોમાં યુધાજીત અને શત્રુજીત પોતાના રથમાંથી નીચે પડી ગયા અને તેમની જીવન લીલા આટોપાઈ ગઈ. પછી દુઃખ દૂર કરવા વાળી ભગવતી દુર્ગાને પ્રસન્ન કરવા માટે મહારાજ સુબાહુ તેમની સ્તુતિ કરવા લાગ્યા હતા. સુબાહુ બોલ્યા, જગતને ધારણ કરવા વાળા દેવી, તમને નમસ્કાર હો. ભગવતી શિવાને નિરંતર નમસ્કાર હો. માતા, આપ આપના ભક્તને જન્મ મરણ વગેરેના ભયમાંથી મુક્ત કરવામાં સમર્થ છો. પછી લૌકિક મનોરથો પૂરા કરવા એ કઈ મોટી વાત છે? વ્યાસજી કહે છે કે આ પ્રમાણે સ્તુતિ કરવાથી કલ્યાણ સ્વરૂપિણી ભગવતી જગદંબા પ્રસન્ન થયા અને રાજા સુબાહુને કહ્યું કે હે સુવ્રત, વરદાન માંગ. સુબાહુ દ્વારા કાશીમાં દુર્ગાની પ્રતિષ્ઠા. વ્યાસજી કહે છે કે તે સમયે ભગવતી જગદંબિકાના વચન સાંભળીને મહારાજ સુબાહુ ભક્તિભાવથી ગદગદ થઈને કહેવા લાગ્યા કે એક બાજુ ભૂલોક અને દેવલોકનું રાજ મૂકવામાં આવે અને બીજી બાજુ આપના પુણ્ય દર્શન, તો તે રાજ્ય આપના દર્શનની તુલના ક્યારેય કરી શકશે નહીં. હે દેવી, હું શું વરદાન માંગુ? આપ તો દયાના સાગર છો. આ કાશીપુરી જ્યાં સુધી આ પૃથ્વી પર રહે ત્યાં સુધી આપ આ નગરીને છોડશો નહીં. બસ મને આ વરદાન આપવાની કૃપા કરો. ભગવતી દુર્ગાએ કહ્યું કે રાજન, કાશીપુરીમાં મારો કાયમ નિવાસ રહેશે. વ્યાસજી કહે છે કે ત્યાર પછી સુદર્શન દેવીની સામે આવી આનંદપૂર્વક સ્તુતિ કરવા લાગ્યો.
સુદર્શનની પ્રાર્થના સાંભળીને દેવીએ કહ્યું કે હે મહાભાગ, તો અયોધ્યા જઈ કુળની મર્યાદા પ્રમાણે રાજ્ય કર અને હંમેશા મને યાદ રાખી કાળજીપૂર્વક મારી પૂજા કરજે. આમ કહી ભગવતી દુર્ગા અંતર્ધ્યાન થઈ ગયા. સુદર્શને તે વખતે અત્યંત દીન ભાવે ખૂબ જ વિસ્તારથી ભગવતીની સ્તુતિ કરી હતી. વ્યાસજી કહે છે કે અયોધ્યા પહોંચીને સર્વપ્રથમ મહારાજ સુદર્શન તેના મિત્રો સાથે રાજભવનમાં ગયા. ત્યાં શત્રુજીતની માતા જે શોકાકુળ હતા તેમને પ્રણામ કરીને સુદર્શને કહ્યું કે તમારો પુત્ર શત્રુજીત અને પિતા યુધાજીત યુદ્ધમાં મારે હાથે મરાયા નથી. તે બંને યુદ્ધભૂમિમાં આવ્યા કે તરત ભગવતી દુર્ગાએ તેમના પ્રાણ લઈ લીધા. તેમાં મારો કોઈ દોષ નથી. જે થવાનું હતું તે થઈને જ રહે છે. હવે તમારે તમારા મરી ગયેલા પુત્રનો શોક ન કરવો જોઈએ. હે માતા, હું આપનો સેવક છું. જેમ મનોરમા મારા માતા છે તેમ તમે પણ છો. વ્યાસજી કહે છે કે સુદર્શનની વાત સાંભળીને લીલાવતી શરમાઈ ગયા. તે સુદર્શનને કહેવા લાગી કે પુત્ર, હું અપરાધી છું. મારા પિતા યુધાજીતે મને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી હતી. મારા પિતા અને મારો પુત્ર તેમના કર્મના ફળ રૂપે મૃત્યુના મુખમાં ગયા છે. તેમાં તારો કોઈ દોષ નથી. ઓરમાન માતા લીલાવતીના વચન સાંભળીને રાજકુમાર સુદર્શને તેમને વંદન કર્યા. ત્યાર પછી તેઓ પોતાના મહેલમાં ચાલ્યા ગયા, જ્યાં પહેલેથી જ મનોરમા જઈને બેસી ગઈ હતી. સુદર્શને દેવી ભગવતી માટે સોનાનું અતિ સુંદર સિંહાસન બનાવીને તેમાં દેવીને પધરાવ્યા અને કહ્યું કે હું તમારી હંમેશા પૂજા કરીશ. દેવી ભગવતી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પદાર્થ પ્રદાન કરે છે. સુદર્શને અનેક શિલ્પીઓને બોલાવીને મંદિર તૈયાર કરાવ્યું અને ભગવતીની સુંદર પ્રતિમા બનાવડાવીને શુભ દિવસે શુભ મુહૂર્તમાં દેવીની વિધિપૂર્વક દેવીની સ્થાપના કરી. ત્યારથી કૌશલ દેશમાં જગદંબિકાનો નિત્ય નિવાસ છે. મહારાજ સુબાહુએ પણ કાશીમાં ભગવતી દુર્ગાની શ્રેષ્ઠ પ્રતિમા બનાવડાવીને ભક્તિપૂર્વક મંદિરમાં સ્થાપિત કર્યા. બધા લોકો પ્રેમ અને ભક્તિમાં તરબોળ થઈને વિધિ સાથે ભગવતી દુર્ગાની પૂજા કરવા ચાલ્યા ગયા. નવરાત્ર વ્રત વિધિનું વર્ણન. જન્મજયે પૂછ્યું કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, નવરાત્ર વ્રત કરવાનું ફળ શું છે અને તેની વિધિ શી છે તે કૃપા કરીને જણાવો. વ્યાસજી કહે છે કે રાજન, ચૈત્ર અને આસોના પવિત્ર મહિનામાં ભક્તિપૂર્વક આ પૂજા કરવી જોઈએ. અમાસના દિવસે બધી સામગ્રી એકઠી કરી લેવી જોઈએ. તે દિવસે એક જ વાર સાદું અને હલકું ભોજન લેવું જોઈએ. આ દિવસે સમથળ જમીન ઉપર મંડપ બનાવવો. તેમાં ધૂળી, માટી અને છાણથી લીપીને મધ્ય ભાગમાં 4 હાથ લાંબી, પહોળી અને 1 હાથ ઊંચી સમથળ વેદી બનાવવી જોઈએ. તે વેદી ઉપર ચંદરવો અને ચારે બાજુ તોરણો બાંધીને તેને શણગારવી. પાદ્ય, અર્ધ્ય અને આચમન વગેરે દ્વારા બ્રાહ્મણોનું પૂજન કરવું. પોતાની શક્તિ પ્રમાણે આ બ્રાહ્મણોને વસ્ત્રો, આભૂષણો આપવા. વૈભવ હોય તો કૃપણતા કરવી નહીં, કારણ કે બ્રાહ્મણોને સંતુષ્ટ કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. દેવીના પાઠ કરવા માટે 9, 5, 3 અથવા 1 બ્રાહ્મણનું વરણ કરવું. વેદી પર રેશમી વસ્ત્ર બિછાવીને તેના ઉપર સિંહાસન મૂકવું. સિંહાસન પર દેવીની પ્રતિમા પધરાવવી. પ્રતિમા 4 ભુજાઓ વાળી અને 4 ભુજાઓમાં આયુધો ધારણ કરેલા હોવા જોઈએ. નંદાતિથિ અથવા પ્રતિપદામાં હસ્ત નક્ષત્ર હોય તો પૂજન માટે ઉત્તમ ગણવામાં આવે છે. હે રાજન, પ્રથમ દિવસે વિધિપૂર્વક કરેલા પૂજનથી મનુષ્યની મનોકામના પૂરી કરે છે. માટે ત્રિકોણ કુંડ બનાવવો જોઈએ અથવા ત્રિકોણ વેદી પણ બનાવી શકાય. દરરોજ સુંદર અને વિવિધ પ્રકારના દ્રવ્યોથી સવાર, બપોર, સાંજે દેવી ભગવતીની પૂજા કરવી અને 9 દિવસ જમીન ઉપર જ સૂવું. કુમારિકાઓની પૂજા કરી વસ્ત્રાભૂષણ આપવા અને તેમને સ્વાદિષ્ટ ભોજન કરાવવું. પહેલા દિવસે આ રીતે એક કન્યાનું પૂજન કરવું અને પછી ક્રમશઃ એક કન્યા વધારતા જઈને 9મે દિવસે 9 કન્યાઓનું વિધિવત પૂજન કરવું જોઈએ. કોઈ રાજાને વિદ્યા, વિજય, રાજ્ય અને સુખની ઈચ્છા હોય તો પણ તેને ભગવતી જગદંબિકાની નિરંતર પૂજા કરવી. શત્રુઓનો નાશ કરવા માટે ભગવતી કાલિકાની ભક્તિપૂર્વક આરાધના કરવી. ભગવતી ચંડિકાની આરાધનાથી ઐશ્વર્ય અને ધનની પૂર્તિ થાય છે. હે રાજન, કોઈને વશ કરવા, મોહિત કરવા, દુઃખ દારિદ્ર્યનો નાશ કરવા અથવા તો યુદ્ધમાં વિજય મેળવવા માટે ભગવતી શાંભવીની આરાધના કરવી જોઈએ. કોઈ મહાન કાર્યની સિદ્ધિ માટે અથવા દુષ્ટ શત્રુના સંહાર માટે ભગવતી દુર્ગાની પૂજા કરવી જોઈએ. ઘોર પાપી પણ જો નવરાત્ર વ્રત કરે તો બધા જ પાપોથી તેનો ઉદ્ધાર થઈ જાય છે. પૂર્વકાળની વાત છે. એક નિર્ધન વૈશ્ય હતો. તે ખૂબ જ દુઃખી હતો. રાજન, કૌશલ દેશના કોઈ સજ્જનને ઘેર તેનું લગ્ન થયું હતું. તેને ઘણા સંતાનો થયા,
પણ તેમની ઈચ્છાઓને પૂરી કરી શકતો નહીં. છતાં તે સદા ધર્મનું આચરણ કરતો હતો. ઉત્તમ ગુણોને કારણે સુશીલ નામે ઓળખાતો હતો. પોતાની દરિદ્રતાથી કંટાળીને તેણે એક દિવસ શાંત મૂર્તિ મુનિને પોતાની દરિદ્રતા કઈ રીતે દૂર થાય તે વિશે પૂછ્યું. વ્યાસજી કહે છે કે રાજેન્દ્ર, સુશીલ વૈશ્યની વાત સાંભળીને તપસ્વી બ્રાહ્મણને હર્ષ થયો. તેણે વૈશ્યને કહ્યું કે વૈશ્ય વર્ગ, તો હવે શ્રેષ્ઠ એવું નવરાત્ર વ્રત કર. આ વ્રતમાં ભગવતી જગદંબિકાની પૂજા હવન કર અને બ્રાહ્મણોને ભોજન કરાવવું પડશે. હંમેશા આ વ્રત નિયમ પ્રમાણે કરવાથી જ્ઞાન અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. સુખ સંપત્તિ અને સંતાનની વૃદ્ધિ થાય છે તથા શત્રુનો કોઈ દાવ કામયાબ નીવડતો નથી. ભગવાન શ્રી રામને વનવાસ થયો હતો, સીતાનું હરણ થયું હતું, ત્યારે કિષ્કિંધામાં તેમણે આ વ્રત કર્યું હતું. નવરાત્ર વ્રત કરીને ભગવતી જગદંબિકાની ઉપાસના કરી ત્યારે તેમને જનકપુત્રી સીતાજી પાછા મળ્યા હતા. વ્યાસજી કહે છે કે રાજન, બ્રાહ્મણની આ વાત સાંભળીને તે સુશીલ વૈશ્ય તેમને પોતાના ગુરુ બનાવ્યા અને તેમની પાસેથી માયાબીજ નામના ભુવનેશ્વરી મંત્રની દીક્ષા લીધી. ત્યાર પછી નવરાત્ર વ્રત કરીને સંયમપૂર્વક ઉત્તમ ભક્તિ સાથે તેણે તે જપનો આરંભ કર્યો. 9મા વર્ષના અંતિમ નવરાત્રની 8મના દિવસે રાત્રિના સમયે ભગવતી પ્રગટ થયા અને તે વૈશ્યને દર્શન આપ્યા અને અનેક પ્રકારના વરદાન આપીને તેને કૃત્ય કરી દીધો હતો. ઇતિ શ્રી શ્રીમદ ભગવદ ગીતામાં 3જો સ્કંધ સમાપ્ત. જય માતાજી, જય ભગવતી, જય જગદંબિકા.